સકલ સૃષ્ટિમાં આપ સૌનું સ્વાગત છે. આપ સૌ કોઈ જાણો છો કે આપણા પુષ્ટિ માર્ગમાં જ્યાં જ્યાં મનોરથો થાય છે ત્યાં ઢાઢી લીલા પણ થાય છે. વૈષ્ણવ સંપ્રદાયમાં પુષ્ટિમાર્ગીય પરંપરામાં ઢાઢી લીલાનું વિશેષ મહત્ત્વ છે. આ ઢાઢી લીલાની પરંપરા ત્રેતાયુગથી લઈ અને હાલ કલિકાલમાં પણ પુષ્ટિમાર્ગીય પરંપરામાં જીવંત છે. અને આ ઢાઢી લીલાની પરંપરાને જીવંત રાખવા અનેક પરમ ભગવદીઓએ ખૂબ જ પરિશ્રમ આપ્યો છે. આપણી સન્મુખ પણ એક એવા જ પરમ ભગવદી બિરાજે છે કે જેમના દર્શન આપણે ઢાઢી તથા ઢાઢણ બંને સ્વાંગમાં વારંવાર કર્યા છે. એમનું જીવન પણ અનેક પરિશ્રમો સંઘર્ષોથી ભરેલું રહ્યું. એમની શ્રી ઠાકોરજી પ્રત્યેની દૃઢતા અને શ્રી ઠાકોરજી પ્રત્યેનો ભાવ આવી અનેક વિકટ પરિસ્થિતિનો સામનો કરીને પણ એમણે શ્રી ઠાકોરજીનું સ્મરણ છોડ્યું નહીં અને આપણી આ ઢાઢી લીલાની પરંપરાને જીવંત રાખી છે. તો આમાંથી આપણને સૌને પ્રેરણા મળે, શ્રી ઠાકોરજી પ્રત્યેની દૃઢતા વધે, એ હેતુ એમના જીવનયાત્રાના સ્મરણો, અનુભવો, પ્રસંગોને જાણવાનો ભાવ પ્રગટ થયો છે. તો આપણે પરમ ભગવદીને વિનંતી કરીએ કે એમના જીવનના પ્રસંગો, સ્મરણો ને પ્રસ્તુત કરશે. સૌ પ્રથમ એમનો સૂક્ષ્મ પરિચય આપી અને પ્રસ્તુતિ કર. નમસ્કાર સૌને મારા જય ગોપાલ. જય ગોપાલ. મારું નામ હરેશભાઈ ભીમજીભાઈ ઇટાલિયા. મારું ગામ ભાંભણ છે. મારું જન્મસ્થળ જ ભાંભણ, બોટાદ તાલુકાનું. મારું ભણતર છે 10 ધોરણ. 10 સુધી ભણ્યા. અમે 8 સભ્ય પરિવારમાં 2 ભાઈ, 4 બહેનો અને માતા પિતા. 8 જણાનું અમારું ફેમિલી છે. સાથે ભાંભણમાં ગુજાર્યું. અચ્છા, તો સર્વપ્રથમ આપની એ આ જીવન સફરમાં પહેલી ઢાઢી લીલા આપે ક્યાં કરી? પહેલી ઢાઢી લીલા મેં મારા ઘરે જ કરી હતી. મારા મોટા બાનો મનોરથ હતો, મારા પપ્પાના બાનો. ગોરધનભાઈ અમરેલીવાળા અને નાથાલાલ અમરેલીવાળા બે ઢાઢીમાં આવવાના હતા મનોરથમાં અમારે ત્યાં. એમાં ગોરધનભાઈ આવી ગયા હતા 5 વાગે ખેલ મનોરથને દિવસે, અને નાથાલાલ સાંજ સુધીમાં આવવાના હતા. પણ નાથાલાલ સાંજ સુધીમાં આવ્યા નહીં. એટલે બધાએ વિચાર કરતા હતા કે હજી ઢાઢણ હજી પધાર્યા નથી, તો હવે શું કરશું એમ. તો ગોપાલ પ્રભુ એ મારા કાકા છે, પેટિયાજી. અને બીજા બધા 2-3 વૈષ્ણવ અને ગોરધનભાઈ ચર્ચા કરતા હતા કે નાથાલાલ આવવાના હતા પણ હજી આવી શક્યા નથી, તો હવે શું કરશું એમ. તો ગોરધનભાઈ એવી રજૂઆત કરી એ કે અમરેલીવાળા એ કે ઢાઢીમાં તો હું શું બરાબર છે, પણ ઢાઢણમાં કોઈ છોકરો કે તૈયાર થઈ જાય ને તો અમે આખી રાત કાઢી નાખવી ઢાઢીલા અને જોડે થઈ જાય. એ વખતે બરાબર એ ચર્ચા ચાલતી હતી અને હું ત્યાં ઊભેલો બાજુમાં જ તે. તો બધા વિચાર કરતા કે શું કરશું એમ, હવે તો કોને આપણે તૈયાર કરશું. તો હું ત્યાં ઊભો હતો અને મેં જેને કીધું કે તો હું તૈયાર થઈ જાઉં એમ હું પાછળ બોલ્યો. તો ગોરધનભાઈ છે વાંધો ને, આ છોકરો તૈયાર થઈ જાય તો ચાલશે મારે, તો એ તો હું તો આખી રાત જસ ગાયને સવાર પાડી દઈશ. પણ એ ખાલી ઢાઢણના સ્વાંગમાં ઊભો રહે બાજુમાં તો એમ થાય કે આ ઢાઢણની જોડ છે. ભલે એને ગાતા આવડે કે ન આવડે, ગાય તો વાંધો નથી, પણ કે સાથે ઊભો રહે અને ફરે મારી સાથે તો કે સવાર પડી જશે, નહીં વાંધો આવે, તમે તાર કે આ છોકરાને તૈયાર કરી દો. એ વખતે મારી ઉંમર 15 વર્ષની હતી અને પહેલી જ ઢાઢીલા મારા ઘરે મેં કરી ગોરધનભાઈ સાથે. ગોરધનભાઈ અમરેલીવાળા એની સાથે મારી પ્રથમ ઢાઢીલા થઈ. તો એ વખતે કાંઈ કોઈ તમને એમ કોઈ પ્રોત્સાહન કે પ્રેરણા ગામના કોઈ ભગવદી આપેલી કે કોઈ? ના, પહેલી ઢાઢીલા મારે જ્યારે કરી તઈ તો કાંઈ ઓલું કાંઈ નહોતું. તમે ઢાઢણના સ્વાંગમાં? હા, ઢાઢણના ઢાઢીલા કરી, બરાબર. તો પ્રથમ વખત તમને કંઈ એવું થયું કે કંઈ ડર કે? હા, પહેલાં તો પહેલી વાર હોય તો સમાજમાં આવવું સ્ટેજ ઉપર તો થોડુંક ડર તો લાગે, અને એ ઢાઢણના સ્વાંગમાં આવવાનું. હા, એટલે આમ પહેલાં તો થોડુંક ઓલું લાગ્યું આવ્યું, પણ પછી તો ઠાકોરજીની કૃપા હશે. કારણ કે આ પ્રશ્ન એટલા માટે પૂછવાનો છે કે ઢાઢી કરતાં ઢાઢણ બનવામાં ઘણાના ભાવ નથી, કે એમ થોડોક સંકોચ કે શરમ અનુભવાય. આપથી પ્રેરણા મળે કે પહેલી વખત પણ આપ ઢાઢણ બન્યા તો છતાં તમને ઉત્સાહ એટલો હતો કે કોઈ શરમ સંકોચની કોઈ પરવા નહોતી, ઠાકોરજી માટે તૈયાર થઈ ગયા, બરાબર. તો
તો આ પ્રથમ ડાલીલા જ્યારે પૂરી થઈ એ પછી તમે કોઈ વૈષ્ણવોનો કે કોઈ નજીકના વડીલોનો કોઈ પ્રતિભાવ કે કોઈ એના અભિપ્રાય એવા હતા કે કેમ થયું? કારણ કે એનાથી તમને આગળ વધવાની પ્રેરણા મળી હોય. પછી 3-4 વર્ષ તો આપણે કાંઈ એ વખતે બહુ ઓલું હતું ને, એટલે પછી કાંઈ આપણે થયા નહોતા 3-4 વર્ષ દાઢીને કાંઈ. એક દિવસ અમે બધા બેઠેલા ના બામભણ, અમારે આપણે દામજી દાદાના ઘરે ભવાન દાદા હતા, ઝવેર દાદા હતા. ઝવેર દાદા આપણા ઉપરમુખ ગૌલોકવાસી, દામજી દાદા, ઝવેર દાદા, પછી ગૌલોકવાસી મૂળજીભાઈ સગનભાઈ, 7-8 ગોરધન બાબા, 7-8 વૈષ્ણવ બિરાજતા હતા. અને હું એના બેઠો હતો દાદા બધા પાસે. તો એ વખતે ભવાન દાદા એ વાત કરેલી કે આપણા ગામમાં બાંભણમાં ઢાઢી તો છે કે વલ્લભભાઈ, પછી ભેટિયાજી છે ગોપાલ પ્રભુ, કીર્તન્યા છે ગોરધનભાઈ, તબલસી બે છે દામજી દાદા તિકમભાઈ, અને નગારચી છે. બરોબર. એ કે ઢાઢણ એક ખામી છે આપણા ગામમાં, કે કોઈક ઢાઢણ છોકરો તૈયાર થઈ જાય ને તો કે આપણા ગામમાં બધું હચવાઈ જાય એવું છે. પછી મારે ભવાન દાદાએ કીધું મને કે એક છોકરો તૈયાર થઈ જાય તો કે આપણા ગામ પૂરતું રડી જાય કે એમ, તો આપણે બહાર ગામથી કોઈને બોલાવવા ન પડે અને આપણું ગામનું સચવાઈ જાય. એમને ક્યારેક મનોરથ હોય તો વાંધો ન આવે એમ. તો ત્યારથી મને એવું થયું કે લાવને હું તૈયાર થાવ. બરાબર. જે ખોટ છે એ હા, પૂરા ખોટ છે એ પૂરાઈ જાય. તો આ બધી ભગવતીની પ્રેરણાથી અને ઠાકોરજીની કૃપાથી મને આ બધો. અચ્છા. તો એ પછી તમે 15 વર્ષની ઉંમરે ઢાઢી થયા. હા, પહેલી એના પછી એના અને લગ્ન પહેલાનો સમયગાળામાં તમે ઢાઢી કે ઢાઢણ થયેલા કે પછી? હા, લગ્ન પહેલાં ઘણી વાર થઈ ગયેલો. બરાબર. તો હવે મુખ્ય એક વાત એ આવે પૂછવાની, જિજ્ઞાસા છે અને જાણવાની કદાચ વૈષ્ણવોને પણ એક જિજ્ઞાસા છે કે લગ્ન પહેલાં તો વાંધો નહીં, સમજો કે ઢાઢી કે ઢાઢણ, ખાસ કરીને ઢાઢણના સ્વાંગમાં કારણ કે શરમ, પણ લગ્ન થયા બાદ પછી કાંઈ આપને સંકોચ અનુભવાયો? કારણ કે લગ્ન પછી ઢાઢણના સ્વાંગમાં વૈષ્ણવ સમક્ષ રજૂ થવું તો થોડોક સંકોચ એ પણ હોય. તો એમાં લગ્ન પછી તમે પહેલી ઢાઢીલા કઈ કરી અને એમાં ખાસ કરીને તમારા ધર્મપત્ની એમનો સહકાર કેવો રહ્યો? એની તો કોઈ ના જ નહોતી અને મને તો પછી તો શરમ તો છૂટી ગઈ હતી, એટલે પછી કોની મને શરમ હોય એમ. લગ્ન પહેલા જ્યારે લગ્નનો પ્રસ્તાવ થયો તો એ વાતની સાસરિયા પક્ષમાં ખ્યાલ હતી કે આ ઢાઢી ઢાઢણ કેવું હોય કે અમુકને એમ સંકોચ હોય કે જ્યાં હોય ત્યાં જવું તો થોડુંક સંકોચ તો અનુભવાય. તો લગ્ન પછીનો તમારો પહેલો અનુભવ? પછી તો અમારું સાસરિયું સાડા રતનપરની બાજુમાં સાડા ગામ છે, વલભીપુર તાલુકામાં. પછી ના આપણા ઘણા વૈષ્ણવ ના ઘર છે, 10-15 વૈષ્ણવના ઘર છે. તો ત્યાંથી પણ મને એકદમ આમંત્રણ આવ્યું મનોરથમાં કે હરેશભાઈ, હા સાસરિયા પક્ષમાં, કે તમારે હરેશભાઈ અમારે ત્યાં ઢાઢણ થવાનું છે એમ. પછી વાંધો નહીં, પહેલાં તો ઘડીક એવું થયું કે સાસરિયામાં કેમ જવું. પછી તમે હા પાડે, બીજી વાંધો નહીં હું તો આવીશ, આપણે તો ઠાકોરજીના જસ ગાવ, આપણે તો ક્યાં બીજું છે. બરાબર. જો હું ઢાઢીલા કરવા ઢાઢણ જ હું બન્યો હતો. મારી સાથે લગભગ જનકભાઈ છે રતનપરવાળા, એમાં મારા સાસુ ને સસરા પણ જોવા આવેલા મને ઢાઢીલામાં. અચ્છા. મારા શાળાના ઘરના સાસુ સસરા બધા મનોરથમાં એના વ્યવહાર હોય ગામમાં, ગામ નાનું એટલે એને વ્યવહાર હોય એટલે આવે તો સવાર સુધી બધા જોઈ ઢાઢીલા. સરસ. ખૂબ જ ધન્યવાદને પાત્ર છે એ પણ કે એમને પણ એમના પોતાના જમાઈને એ પાત્રમાં એમને નિહાળીને એ પણ ધન્ય થયા છે. બીજો પ્રશ્ન, લગ્ન થયા બાદ પછી તમારા ધર્મપત્નીનો પછીની ઢાઢીલાઓમાં કેવો સપોર્ટ હોય? કે કાયમ પછી તમે ઢાઢણ વધારે તો તમે ઢાઢણ જ થતા? હા, ઢાઢણ. તો બહાર જવાનું થાય તો એમનો સહકાર કેવો રહ્યો? એમને કોઈ સંકોચ કે એવું કંઈ અનુભવ હતું કે તમને ફૂલ સપોર્ટ આપેલો? ના, એમ ક્યારેક રાયડું નાખે પણ આપણે કંઈ ગણકારતા નહોતા. તમારો ભાવ હતો ઠાકોરજી? હા, આપણે તો ઠાકોરજીના જસ જ ગાવા છે. પછી તો એ 2-3 વર્ષ એને લાગ્યું છે કે આ બધું શું કરે છે એમ. એને તો સંપ્રદાય અલગ હોય અને આ સંપ્રદાયમાં એને પ્રવેશ કરવાનો એટલે એને થોડું ઓલું લાગે. પછી 2-3 વર્ષમાં એને સમજાઈ ગયું કે ના બધું કરે છે, રેડી જ કરે છે. એટલે પછી એ પણ મને સપોર્ટ કરવા માંડ્યા હતા. સરસ, ખૂબ સરસ. કારણ કે મુખ્ય તો ઢાઢણનો સ્વાંગ સજવો અને ધર્મપત્નીનો સહકાર હોય તો આપણને. અને અત્યારે તો મને એનો ફૂલ સપોર્ટ છે, કેમ કે હું ગમે ના ઢાઢણ થાવ તો મને સાડી પહેરાવા પોતે આવે છે, મારા ઘરના જ તે આવે છે મને. ખૂબ સરસ. હવે ધર્મપત્નીની તમે વાત કરી કે એમનો સહકાર તો સારો રહ્યો, બરાબર, પણ થોડીક ભૂતકાળમાં જઈએ તો તમારો 8 સભ્યોનો પરિવાર, ઘરની પરિસ્થિતિ બહુ સામાન્ય હતી, બરાબર. કારણ કે મારા ખ્યાલ મુજબ તમારે 4 બહેનો અને તમે 2 ભાઈ, 6 જણાનો પરિવાર, ખેતીની એવી કંઈ આવક નહોતી, આર્થિક પરિસ્થિતિ એટલી ખરાબ હતી. તો એમાં તમારા પત્નીનો સહકાર કેવો રહ્યો? કે કારણ કે ઢાઢી લીલામાં કાયમ બહાર જવાનું હોય તો એમને કંઈ મનમાં એવું થતું કે આપણી આવકનું શું, આપણી પાસે આપણી પોતાની જે આર્થિક પરિસ્થિતિ પ્રમાણે
એમાં કેવો સહકાર આપ્યો? હા, એ મને ઘણી દાન કહે કે તમે થોડીક ઓછી ઢાઢીલા કરો અને થોડુંક ધંધામાં ધ્યાન આપો તો કે આપણું બધું સચવાઈ જાય. પણ મેં જો ઠાકોરજી બધું પૂરું કરશે તો એમાં કાંઈ આપણે મૂંઝાવા જેવું છે નહીં આપણે. મતલબ એમનો સહકાર હા, એનો ખૂબ સહકાર હતો. આમાં પણ એક આપણને પ્રેરણા લેવી રહે કે પરિસ્થિતિ ગમે તે હોય પણ ઠાકોરજી માટે અને ઠાકોરજીને આપણે સમર્પિત ભાવથી કંઈ પણ આપણે કાર્ય કરતા હોય એના માટે આપણા ઘરેથી પણ આપણને પ્રેરણા આવી મળે છે. તમારે ઘરની સ્થિતિ બહુ સામાન્ય અને ઘરની બધી જવાબદારી તમારા માથે, 4 બહેનો એમની પણ જવાબદારી, 2 ભાઈ. એ સમયગાળા દરમિયાન તમારે કઈ કઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો? મુશ્કેલી તો ઘણી હતી. પરિસ્થિતિ સામાન્યના હિસાબે મારે ભણવું હતું છતાં હું ભણી નહોતો થઈ ગયો. 10 ધોરણ ખાલી હું ભણી થઈ ગયો. પછી મારે મૂકવો પડ્યો અભ્યાસ મૂકીને ધંધામાં લાગવું પડ્યું હતું. અમારે બોટાદ બાજુમાં થાય સિટી, એટલે ત્યાં હું હીરામાં પછી લાગી ગયો. અને પછી તો આપણે એવું હોય કે બહેનોને મોટી થઈ જાય એટલે પરણાવવા પડશે. જવાબદારી આવે ને, ખેતીની કાંઈ આવક હોય નહીં, જવાબદારી મોટો ઘરમાં એટલે મારી જવાબદારી બધી આવી જાય. પછી બોટાદ હું નોકરીમાં લાગી ગયો હીરામાં, અને પછી મેં ભણવાનું છોડી દીધું. અને પછી તો શું છે બધાને સંબંધ કર્યા બહેનોના, પરણાવી બધું જવાબદારી હિંમતથી પૂરી કરી મેં. એક એવું પણ સાંભળ્યું છે મારી જાણકારી મુજબ કે આ સમયગાળા દરમિયાન તમને ઢાઢી કે ઢાઢણ કોઈ પણ સ્વાંગમાં મતલબ ઠાકોરજીના જસ ગાવામાં તમારો ખૂબ ભાવ, અને કદાચ કોઈ પણ અડચણ આવે તો એમાં તમે ક્યારેય વિમુખ ન થાવ. તો ઢાઢી લીલા માટે તમારે કંઈક નોકરી પણ ગુમાવવી પડી છે એવું મેં સાંભળ્યું છે. તો એના વિશે થોડોક આપનો અનુભવ. બોટાદ હું મેનેજરમાં હતો, 10 ઘંટી સંભાળતો હતો. અમારા સગાને તે ત્યાં હતો મેનેજરમાં, મારા પપ્પાના એના મોસાળમાં સંબંધીમાં. 10 ઘંટી હું ચોકીની સંભાળતો હતો. મુંબઈ મનોરથ થયો આમંત્રણ મારે મુંબઈથી 2001માં કે 2000 આજુબાજુ મુંબઈ મનોરથ હતો. અને ત્યાંથી મને આમંત્રણ આવ્યું કે હરેશભાઈ તમારે અહીંયા ઢાઢીલા કરવા આવવાનું છે. તારીખ તો મેં આપી દીધી. અને પછી મેં શેઠ પાસે રજા માગી. મેં જે શેઠને કીધું મેં જે મારે મુંબઈ 1 તારીખનો મનોરથ છે એટલે 15 દિવસ અગાઉ તો આપણે કહેવું પડે શેઠને. એટલે મેં એને કીધું મારે 1 તારીખનો મનોરથ કરવા માટે મુંબઈ જવાનું છે, એટલે 2 દિવસથી મેં સંભાળજો એમ કારખાનું. મને એને એમ કીધું, મને કે તારે ઢાઢીલા કરવા નહીં જવાનું, કે તારે ફરવા જવું હોય તો મારા ખર્ચે તમે તારે અઠવાડિયું ફરીએ, પણ ઢાઢીલા કરવા તારે નહીં જવાનું. મેં કીધું તો શેઠ છે ને તો 1 તારીખથી તમે કોઈ મેનેજર ગોતી લેજો, 1 તારીખથી હું નહીં આવું. મેં કીધું ઢાઢીલા તો મારે કરવી જ છે, તમને પોસાય તો હું કરું, નકર તો હું નોકરી છોડી દઉં છું. એટલે મેં નોકરી છોડીને હું મુંબઈ ઢાઢીલા કરવા ગયેલો છું. 5000 મને એ વખતે પગાર હતો. 5000ની નોકરી મૂકીને ઢાઢીલા મેં મુંબઈની કરેલી. પહેલેથી તમને ડરતા જ એટલી હતી? ડરતા એટલી. પછી તો લગ્ન લાગી ગઈ હતી કે નહીં બસ હવે ઢાઢીલા ઠાકોરજીના જસ ગાયને આપણે વૈષ્ણવને અને ઠાકોરજીને આપણે રીઝવવા છે. સર્વસ્વ તમે ઠાકોરજીને સમર્પણ કર્યું હતું કે જે કરે ઠાકોરજી, બાકી મારે ઠાકોરજી ઈચ્છા, બધું જે કરવું એ ઠાકોરજીને જ તે, પછી તો ઠાકોરજી મય જ તે. ખૂબ સરસ. આપના સમર્પણ ભાવને ખરેખર વંદન છે. હવે આની સાથે સાથે એક બીજો પ્રશ્ન એ પણ થાય કે તમારો ઉત્સાહ હતો, ભાવ હતો, ઠાકોરજીને તમે સમર્પિત ભાવથી જ આ નિર્ણય લેતા હતા કે નોકરી જતી કરવી પડે તો ભલે, ઠાકોરજી ઉપર દૃઢ વિશ્વાસ હતો. પણ એવું સાંભળ્યું છે કે તમે આ નોકરીઓ મૂકી અથવા નોકરીઓ છોડી અથવા જતી કરીને તમે ઢાઢીલામાં જતા, પણ ક્યારેય તમે ચહેરા ઉપર એ ભાવને ક્યારેય તમે વ્યક્ત નથી થવા દીધો, અને પૂરા ભાવથી છતાં પણ તમે ઢાઢીલા કરી છે. તો આના પાછળનું તમને જે બળ છે એ ક્યાંથી આવ્યું? કારણ કે તમે ચહેરા ઉપર ક્યારેય દુઃખ હોય ને, આપણે કોઈ પણ આપણે આર્થિક પરિસ્થિતિ સામાન્ય હોય ને છતાં નોકરી ગુમાવીને ઠાકોરજીના જસ માટે આપણે તમે જતા, તો ચહેરા ઉપર તમે ક્યારેય એ દેખાવા નથી દીધો, એનો ક્યારેય ભાસ નથી થયો. પછી તો મને શું છે, અમારા દામજીદા એને મારે ઘણું પ્રોત્સાહન હતું કે ઠાકોરજી તારી ઈચ્છા પૂરી કરશે, જે ઈચ્છા એ તું ઠાકોરજીને ન મૂકતો, કે બરાબર ઠાકોરજી તારી ઈચ્છા જે છે એ પૂરી કરશે. તારી પરીક્ષા કરતા હોય અત્યારે, એટલે તારે કોઈ પણ વસ્તુ થઈ જાય ઠાકોરજીને નહીં મૂકવાના. ગોલોકવાસી દામજીભાઈ આપને ખૂબ જ હિંમત આપી. એને ખૂબ મને હિંમત આપી. આપણે એમના ચરણોમાં પણ વંદન કરીએ કે આપને એ પ્રેરણા આપી, પોતાની દ્રઢતા એમાં મજબૂત કરી. બરાબર. તમારે ઢાઢીલા કરવા માટે નોકરી પણ છોડવી પડી. પ્રથમ કોઈ એવી નોકરી છોડ્યા પછી આપે આગળ? પછી એકવાર કલ્યાણપર મનોરથ, ત્યાં હું ને હીરાલાલભાઈ ઢાઢીમાં કલ્યાણપર, એટલે આપણે નારાયણભાઈ જીવાભાઈ બગડિયા ઈવડા એનો મનોરથ હતો, અને એ પોતેના મનોરથમાં હાજર. અને એ વખતે એના સારું એવું હીરામાં ડાયમંડમાં કામ હતું ભાવનગરમાં. તો દામજીદાએ નારાયણભાઈને કીધું કે આ છોકરાને તમારે લઈ જવાનો છે ઓફિસમાં.
અને મનોરથ ગમે ના કરવા થાય ને એ એટલી તમારે એને છૂટ છૂટ આપવાની. એને તમે રાખો એમ. એની પરિસ્થિતિ થોડીક સામાન્ય છે એટલે તમે એને એના સેટ કરો એમ. આ છોકરો બહુ ડાયો છે કે એને તમે એને લઈ જાઓ. પછી નારાયણભાઈ કે વાંધો નહીં મોકલી દેજો મને કે મારી ઓફિસમાં ભાવનગર જ્યારે આવવું હોય ત્યારે વી આવે વાંધો નહીં કે તમ તારે. પછી દામજી ત્યારે મને દાઢીલા સવાર પૂરી થાય ને એટલે વાત કરી અને નારાયણભાઈ મિલાપ કરાવ્યો મને કે આ શેઠ છે આપણે ભાવનગર અને એની ઓફિસમાં તારે જવાનું છે. એટલે પછી મેં કીધું મેં વાંધો નહીં હું આવી જાય ચાલો ને 2-5 દિવસમાં. પછી એ વખતે હીરાલાલ ભાવનગર જ રહેતા હતા અને એ પણ નોકરી કરતા હતા. એ કોઈ બીજી ઓફિસમાં નોકરી કરતા હતા. મારે તો પછી રહેવાનું તો પછી હીરાલાલ એ વખતે મારા ખાસ મિત્ર હતા. મારી સાથે દાઢીલા પણ કરતા હતા. એટલે હીરાલાલના ઘરે મારે રહેવાનું થયું, જમવા રહેવાનું, ખાવા પીવાનું બધું ત્યાં. અને નારાયણભાઈની ઓફિસમાં હું કામે લાગી ગયો નોકરીમાં એસોટમાં. પછી નોકરી કરીને અમે ત્યાં કેટલો સમય નોકરી કરી તમે? ત્યાં લગભગ બહુ નહીં 4-5 મહિના નોકરી કરી છે. તો હરીશભાઈ, આપના ગૌલોકવાસી હીરાલાલ સાથેના સ્મરણો થોડાક જાણવા છે કે એ પરિસ્થિતિમાં આપે બહુ મુશ્કેલી વેઠી છે. મેં સાંભળ્યું છે કે આપની પાસે બંને પાસે ભાડાના પણ નિભાવના પૈસા નહોતા અને છતાં પણ આપણે ખૂબ હિંમત કરી અને દાઢી લેવાનો આનંદ લેવડાવ્યો છે. તો એમના સ્મરણો કંઈ આપને યાદ હોય તમારા અને ગૌલોકવાસી હીરાલાલના? હા, એ વખતે હું નારાયણભાઈની ઓફિસમાં જ્યારે હતો ત્યારે અમારે એક જામ કલ્યાણ પર દ્વારકા પાસે આવ્યું. ત્યાંથી ત્યાં મહામંડપ હતો હિંડોચા પરિવારમાં. ત્યાંથી મારે આમંત્રણ આવ્યું મારે ને હીરાલાલને દાઢીલા કરવા જવા માટેનું. તો એ વખતે આપણે હા તો પાડી દીધી પહેલાં, ઓફિસમાં રજા લીધા પહેલાં. હીરાલાલને કીધું મેં વાંધો ને આપણે જઈશું એમ. પછી નારાયણભાઈના છોકરો વહીવટ કરે ઓફિસમાં, નારાયણભાઈનો હર્ષદ ઓફિસનો વહીવટ એ કરે. એટલે રજા આપણે લેવા જવાનું હર્ષદભાઈ. એટલે હર્ષદભાઈ પાસે હું રજા લેવા ગયો તો મને રજા ન આપી એને. મને કે તમારે દાઢીલા કરવી હોય તો કે કઈ રીતે આપણે મેળ આવે. પણ નારાયણભાઈ જ્યારે વાત થઈ તો નારાયણભાઈને એમ જ કીધું હતું કે દાઢીલા કરવા જવા દેવાની, એટલી છૂટ તમારે આપવાની, બાકી કાંઈ નહીં. પણ હર્ષદભાઈ પાસે વહીવટ એટલે એ આપણને રજા ન આપી. તો પછી હીરાલાલને મેં કીધું હીરાલાલ આ રીતનું થયું, હર્ષદભાઈ રજા નથી આપતા. તો કે તો આપણે કે હર્ષદભાઈના મમ્મીને કે વાત કરવી. એ એક મહાન ભગવદી છે નારાયણભાઈના ઘરના. હર્ષદભાઈના મમ્મી બહુ ભાવિક છે. હીરાલાલ કે હું એની પાસે રજા લેવડાવી લઉં, એના મમ્મી પાસે જાઓ અને એ એને હર્ષદને કહેશે એટલે આપણે રજા આપશે. મેં કીધું વાંધો નહીં તો તમે એને કહો. તો હીરાલાલ સીધા તે દિવસ સાંજે પછી ગયા હર્ષદભાઈ મમ્મીભાઈને મળવા કે હરેશભાઈ આપણા નોકરી કરે છે ઓફિસમાં, તો અમારે મહામંડપનું આમંત્રણ આવ્યું છે જામ કલ્યાણ પર જવું છે, તો 2 દિનની રજા ચોને આપે એમ હર્ષદભાઈ. તો વાંધો નહીં કે હું હર્ષદને કહીશ એટલે તમને રજા આપી દેશે. પછી બીજા દિવસે મને હર્ષદભાઈ બોલાવ્યો અંદર ઓફિસમાં. મને કે વાંધો નહીં તમે જઈ આવો, મનોરથ કરી આવો એમ, મહામંડપ કરી આવો એમ, કલ્યાણ પર છે તો કરી આવો, વાંધો નહીં કે. એટલે મને રજા મળી. પછી જવાનું હતું 4-5 દિવસ પછી. જવાનું જ્યારે હતું ને તો અમારી પાસે પૈસા નહોતા, ભાડાના પણ પૈસા નહીં. હીરાલાલની પરિસ્થિતિ સામાન્ય અને મારી પરિસ્થિતિ પણ સામાન્ય. હીરાલાલને એ વખતે 5,000 પગારી છે એટલે એ ભાવનગર એમ રૂમ આપતા હતા. તો 5,000માં શું વધે એમ, મુશ્કેલી. હીરાલાલ પાસે 200 રૂપિયા ખાલી ખીચામાં અને મારી પાસે ખાલી 60 રૂપિયા. 260 રૂપિયામાં મારે કેમ પગવું. ઢાઢવદરના એક ગોપા દાદા હતા, આપણા વૈષ્ણવ હતા, એના હીરાલાલની બાજુમાં રહેતા. એટલે હીરાલાલને ખૂબ સપોર્ટ કરતા હતા કે ગમે ત્યારે તમારે પૈસાની હાથે જરૂર હોય, ક્યારેક વાપરવાનું ન હોય તો મારી પાસેથી લઈ જવાના, અને એને મદદ કરતા હતા. પણ હીરાલાલ એ વખતે ગયા ગોપા દાદાના ઘરે, પણ ગોપા દાદા હાજર નહીં, એ એના ગામડે ગયેલા ઢાઢવદર. એટલે મૂંઝાણા કે હવે પૈસા ત્યાં જ કાઢશું એમ, જવાનું તો છે જ તે. કાલ જવાનું, કાલનો મનોરથ છે, આજે નીકળવાનું સવારે, તો શું કરશું એમ. આ સામૈયા છે, સાંજ સુધીમાં પગવું, સવારે નીકળવી તો આજે પગવી ને એમ. તો મને પૂછ્યું, મને કે તારી પાસે કેટલા છે હરેશ પૈસા? મેં કીધું મારી પાસે ખાલી 60 રૂપિયા છે. મેં કીધું તમારી પાસે? તો મારી પાસે 200 રૂપિયા. મેં કીધું 260 થયા તો આપણું ભાડું તો કેટલું થાય શું ખબર. કદાચ 120 રૂપિયા ટિકિટ હતી ભાવનગરથી દ્વારકાની, એક જણાની 100 એસટીમાં. જઈ શકો, આવી ન શકો? હા, જઈ શકવી કે આવી ન શકવી. મૂંઝાણા શું કરશું.
તો એમાં એ વખતે મારી કેસેટ બનાવેલી અચ્છા મનસુખભાઈ કરીને હતા લુણધરાના. એને મારી કેસેટ ઓડિયો કેસેટ ઓલી જે સાદી આવે ને પ્રિન્ટવાળી એ બનાવેલી વેચવા માટે. એમાં મારા કીર્તન ગાયેલા સ્ટુડિયોમાં બનાવેલી રેકોર્ડિંગ કરેલી. અને એ કેસેટ અમારે હીરાલાલના ઘરે 30 કેસેટ પડેલી. એટલે હીરાલાલને મેં વાત કરી, મેં કીધું આપણે હાલો 260 રૂપિયા તો આપણી પાસે છે એટલે આપણે પહોંચી તો જઈશું. અને ત્યાં આપણે આ કેસેટો લેતા થઈ. કેસેટો આપણે એ મનસુખભાઈ વેચવા આપી છે, પણ આપણે પૈસા અત્યારે કાંઈ દેવાના નથી, વેચાય ત્યારે દેવાના છે. એટલે કેસેટો આપણે લેતા જઈએ અને આપણે કેસેટો ના વેચાય તો ભાઈ વળતાની કાંઈ ઉપાધિની ભાડાની. અને કદાચ નહીં વેચાય તો આપણે એના ભાંભળીને જે વૈષ્ણવ પધારવાના છે, જવાહર બાપા છે, ભવાન દાદા છે, દામજીદા છે, કોઈ પણ માગી લઈશું 200-300 રૂપિયા રિટર્ન ભાડાના. આવવાની સગવડતા થઈ જાય તો જે સારું હાલ એમ કરવી. તો એ 30 કેસેટો લીધી. પણ હીરાલાલને મેં શોખ કર્યો કે કેસેટો લઈ જવી પણ વેચવાની તમારે હું બેસીશ નહીં વેચવા, મને શરમ થાય છે. એટલે સાંજે પછી દાડીલા કરો. હીરાલાલ કે વાંધો નહીં, તું મુંજામાં કે તો હું કોથળી પાથરીને બેસે. એટલે ખાતરની કોથળી ખાલી લીધી, એક બેગમાં કેસેટો ભરી 30 અને અમે બે નીકળ્યા. બસ સ્ટેન્ડ જવા માટે રિક્ષામાં જઈએ તો 20 રૂપિયા થાય. એટલે અમે બસ સ્ટેન્ડ ન ગયા, ભાવનગર રોડે ઊભા રહ્યા, ગઢેચી વડલે. ભાવનગર દ્વારિકા બસ નીકળી એટલે હાથ ઊંચો કર્યો એટલે ઊભી રાખી, બે ગયા, 2 ટિકિટ લીધી 220ની. પછી 40 વધ્યા અમારી ભાઈ. 40માં બપોર સડી ગયા. પછી તો હોટલ આવી, બધા જમવા નીચે ઉતર્યા. અમારે જ જમવું હતું પણ 40 રૂપિયામાં કેમ જમવું? જમી તો પછી અમે ભાટિયા અમારે ઉતરવાનું હતું. તો પછી આગળનો ખર્ચો તો ભાટિયાથી પછી રિક્ષા ઓલા ટેમ્પામાં રિક્ષામાં જવાનું જામ ખંભાળિયા, અહીંથી 10-15 કિલોમીટર થાય એટલે તો પછી રિક્ષાના ભાડાના પૈસા નહોતા. એટલે 40 રૂપિયા અમારી પાસે હતા ને એટલે અમને એમ થયું કે હાલો ભાટિયા ઉતર્યા પછી 10-10 રૂપિયા કદાચ એક જણાના હશે તો 20 રૂપિયા આપણે રાખવી. અને 20 રૂપિયાને એમાં વધ્યા ને તો 20 રૂપિયાની સિંગ ખાઈ દઈને બપોરે અમે બપોર પાડ્યો. બપોર પાડ્યો. ત્યાંની રિક્ષા મળી ગઈ જામ કિલ્લાણ પર 20,000 પહોંચ્યા તો 1 રૂપિયો ખીચામ નહીં. હાવ સાફ પ્રસાદ લીધા, હુતા સવારે જાય તેથી ખેલ મનોરથ. હીરાલાલને કીધું, મેં કીધું હવે આપણે કેસેટ પહેલાં વેચવા બેસવું પડશે. એટલે દર્શન કરીને તરત છે ને કે ગમે ને હારી વૈષ્ણવ જ્યાં અવર જવર વધારે હોય ને ના બેસી જઈ. કારણ કે પાછું જવાના ભાડાના વ્યવસ્થા જવાના ભાડા. તો હીરાલાલ કે વાંધો ને ચાલ પહેલાં દર્શન કરી લેવી પછી આપણે જાવી. પહેલાં દર્શન કર્યા, ઠાકોરજીને વિનંતી કરી તમારી ઉપર છે આ બધું એમ. દર્શન કરીને આવ્યા, બહાર આવ્યા ગેટ બહાર. અને જ્યાં વૈષ્ણવની વધારે અવર જવર હતી ને ત્યાં પાથરી કોથળી હીરાલાલે અને કેસેટો મોર પાથરી. પછી તો બધા વૈષ્ણવ જોવે જ તે કેસેટો હોય એટલે શું છે. હરેશભાઈની કેસેટ છે, એક કેસેટનો શું ભાવ? તો કે 30 રૂપિયા. એમાં અમારી પાસે 30 કેસેટ હોય હતી. એટલે બપોર થયો ને સવારે એમ 9 વાગે બેઠા, બપોર 12 વાગ્યા ને તો બધી કેસેટ લાગી. ખૂબ રાજી થઈ ગયા. આપણે એક જે ભાડાની ચિંતા હતી દૂર થઈ ગયા. 900 રૂપિયા આવી ગયા ખીચામાં. એટલે પછી કેટલા રાજી હોય. અને પછી તો એક આ મનોરથ ખૂબ આનંદથી કર્યો એમ. ખૂબ સરસ. આવા બધા સંઘર્ષોમાંથી આપ નીકળ્યા, પણ ઠાકોરજીની આપણી ઉપર પૂર્ણ કૃપા. ડટતા હોય તો જ આ વસ્તુ થઈ શકે. આગળનો પ્રશ્ન એ કે એ દરમિયાન શરૂઆતમાં આપની પાસે કદાચ એટલો બધો અભ્યાસ નહીં હોય સંગીત પ્રત્યે, કે કોઈ આપે, મેં જાણ્યું છે ત્યાં સુધી આપે કંઈ કોઈ ક્લાસ નથી, કે ઘણા શરૂઆતમાં અમુક ક્લાસમાંથી પણ કંઈક ને કંઈક એ સંગીત શીખતા હોય છે. તો આપે કોઈ જગ્યાએ કોઈ ક્લાસ નથી કર્યો, આપને હાર્મોનિયમ પણ નથી આવડતું મારા ખ્યાલથી, નથી તબલાનો પણ આપણે અભ્યાસ કર્યો. લયબદ્ધ અને સૂર તાલમાં આપ ગાઈ શકો એના માટે આપણને કોઈ ખાસ સહકાર આપેલો? હા, મને દામજી દાદાનો ખૂબ સહકાર મળેલો છે. હા, એ બાબતમાં રોજ એના સાંજે ઘરે બેસતા હતા. એના તબલા આવડતા, નગર આવડતા, એટલે એના તાલની ખબર પડે. ખ્યાલ હોય. પછી જે સૂરની લઈને એ પછી એ તો પેટી માસ્તર જોઈ. એટલે એ વખતે આપણે ભીખાલાલ મિસ્ત્રી પેટી માસ્તર જે આપણે મારી સાથે પેટી વગાડે છે. પછી એને બોલાવતા એમ ક્યારેક સાંજે, અને એ રોજ આવતો હતો એમ. અને હું પૂછતો એને કે આ રાગ કેમ થાય, આ રાગ કેમ. એટલે મને બધું એને ઘણું મને જ્ઞાન આપેલું ભીખાલાલે. હા, તાલની ભીખાલાલે મને ઘણી રાગનું જ્ઞાન આપ્યું. અને દામજીદાના ઘરે અમે રોજ સાંજે 10-11 વાગે બેસવી, રોજ 8 વાગ્યાથી 2-3 કલાક ડેઈલી બેસવાનું. અને બીજું કે એ વખતે ગોરધનભાઈને રામજીભાઈની કેસેટો, ઓડિયો કેસેટ, એ પણ હું સાંભળતો હતો. અને એમાંથી ને ઘણું શીખ્યો. પછી અમુક આ ભજન સાંભળતા હોય, એમાંથી આપણને નારાયણ સ્વામીના છે, નોલેજ વધે. એમાં અમુક રાગધારી ભજન હોય તો એ એક રાગ એમાંથી પણ જાણવા મળ્યા. તબલા કે હાર્મોનિયમ તો આપણને આવડતું નહોતું,
છતાં આપ બહુ સુંદર રીતે તાલબદ્ધ સૂર તાલ અને પૂરા ભાવથી આપે કીર્તનો ખૂબ ગાયા છે પહેલાં પણ. તો એમાં તમારું પોતાનું આત્મબળ, ઠાકોરજીની કૃપા ગણો કે તમારો ભાવ, આપના મતે શું કહેશો? હા, એ વખતે મને જ્યારે હું શીખતો હતો ત્યારે અમુક વૈષ્ણવ મને એમ કહેતા કે ન આવડતું હોય તો ઘરે રહેવાય. ક્યારેક આપણે શીખતા હોય તો ક્યારેક બતાલ પણ થઈ જાય, ભૂલ પડે. પણ ઘણા વૈષ્ણવ મને ટોકતા હતા, છતાં આપણે એવું એને મનમાં આપણે લીધું નથી. આપણે તો એક લક્ષ્ય હતું કે નહીં, આપણે શીખવું છે અને ઠાકોરજીને રીઝવવા છે. તો છતાં આપણે એના અવગુણ જોઈ નથી અને કોઈના અવગુણ આપણે જોયા નથી કાંઈ, અને છતાં આપણે એમના વ્યક્તિધારા આગળ વધ્યા ગયા છે. અને અત્યારે આપણે ઠાકોરજીની પૂર્ણ કૃપા છે તો આપણે બધું. કારણ કે એક મેસેજ એ પણ આપવાનો છે આપણે આ માધ્યમ વધી કે ઘણા કીર્તનિયાઓ, આપણે કીર્તનિયાની બહુ ખોટ છે, ઢાઢી ઢાઢણની ખોટ છે. કોઈને એવી શીખવાની એમને જિજ્ઞાસા હોય કે આપણે ઠાકોરજીના આપણે પણ કંઈક ગુણાનુવાદ કરવા. અને શરૂઆતમાં જે એમની પાસે થોડુંક સ્વાભાવિક છે કે એમની પાસે એટલું નોલેજ ન હોય, પ્રેક્ટિસ ન હોય, એટલે શરૂઆતમાં એ ગભરાય અથવા કોઈ સૂરમાં કે તાલમાં ન ગાય. અને છતાં કંઈથી કંઈ એમને કંઈ સાંભળવું પડતું હોય કે કોઈને કોઈ એવો અપમાનિત થતા એવું થયા જ કરે અપમાન. તો એના ઉપર આપ શું પ્રેરણા આપો છો કે આપણે શું કરવું જોઈએ? બસ આપણે એમાં નહીં, એનું આપણે કદાચ કોઈ કહે કે ભાઈ તને નથી આવડતું તો એનું બહુ આપણે મગજમાં નહીં લેવાનું અને આપણે આપણી રીતે શીખતું જવાનું, એમ આગળ વધી જવાય છે. હા, તો જ આત્મબળ. અને આપણે એને પ્રોત્સાહન આપવું પડે. એને બદલે આપણને એમ છે કે ભાઈ તું ઘરે રહેતો ગાતા ન આવડતો હોય એમ હતા ને કહેવાવાળા હોય, છતાં આપણે એને કાંઈ નહીં કીધું. અને એને કંઈ એવું ન કહેવું જોઈએ આપણને કે ભાઈ ઘરે હતો ભાઈ આનું આમ કરે એટલે આમ થાય છે, એમ તો શીખાય આગળ. એવી સલાહ દેવાને બદલે એમ છે કે ઘરે રહેતો ન આવડતો હોય. ખૂબ જ પ્રેરણાદાયી કિસ્સો છે અને આમાંથી ખૂબ જ આપણે પણ શીખવું રહ્યું, આગળની પેઢીને પણ શીખવા મળે કે કોઈ પણને ઉત્સાહ હોય કે આપણે ઠાકોરજીના ગુણાનુવાદ કરવા અથવા ઢાઢી ઢાઢણ કે કીર્તનો ગાવાનો ભાવ હોય તો ક્યાંય પણ સહેજે ગભરાવું નહીં. ઠાકોરજીની ઈચ્છાથી, ઠાકોરજીની પૂર્ણ કૃપાથી બધું થઈ શકે છે. અને કોઈ પણ આપણને ટોકે તો એનાથી આપણે ગભરાવું નહીં ધરવું. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં દાંપત્ય જીવન કેવું હોવું જોઈએ એનું એક ઉત્તમ ઉદાહરણ અને આપણે પણ એમાંથી પ્રેરણા લેવી રહે એવું પાત્ર એમના ધર્મપત્ની વંદનાબેન, એમની પાસેથી પણ આપણે એમના સ્મરણો લઈશું. જય ગોપાલ. પરમ ભગવતી હરેશભાઈના ઘરેથી એમના ધર્મપત્ની. હવે વિશેષ એટલા માટે એમને પણ કષ્ટ આપ્યું છે કે હરેશભાઈ, તમારે શરૂઆતમાં ઘરની પરિસ્થિતિ સાવ સામાન્ય હતી. 8 સદસ્યોનો પરિવાર અને બહેનોની જવાબદારી, પરિવારની જવાબદારી, અને એ છતાં તમે જ્યારે ઢાઢીલાઓમાં જતા, આર્થિક પરિસ્થિતિ ખરાબ એટલે ઘર ચલાવવું પણ મુશ્કેલી હોય, તો લગ્ન પછી તમારા ધર્મપત્નીનો એમાં સહકાર કેવો રહ્યો? એમને કેટલો તમને સપોર્ટ આપ્યો અને એમને પણ પોતે કેટલી તમને જવાબદારી સંભાળીને હિંમત આપી? થોડુંક એમના વિશે કહો તો એમાંથી પણ મને એમનો પૂરેપૂરો સપોર્ટ, 100% પૂરેપૂરો સપોર્ટ મળેલો છે. કેમ કે મને એને હીરા ઘસીને પણ એને ઘર આપણું હજી દીધું છે. ખૂબ જ પ્રેરણાદાયી કિસ્સો કહેવાય કે ખરેખર ધર્મપત્ની તરફથી જે સહકાર મળે એનાથી જ આપણે મહાન બનતા હોય છે. અને કહેવાય છે એમનું પણ હૈયું ભરાય એવું, કારણ કે જે સમસ્યામાંથી જે નીકળ્યો હોય માણસ, એને ખરેખર પરિસ્થિતિની ખબર હોય. અને આપણે એ પણ જાણીએ છીએ કે કોઈ પણ પુરુષ જ્યારે પણ સખત પરિશ્રમ કરતો હોય ત્યારે એમને ખૂબ જ પ્રેરણાદાયી જો આપણે ગણીએ તો એમનો ધર્મપત્નીનો ખૂબ જ સહકાર રહ્યો છે. અને ત્યારે જ કોઈ પણ વ્યક્તિ પોતે એ પોતાની સફરમાંથી કે મુશ્કેલીમાંથી નીકળી શકે છે. એટલે આપને પણ ખરેખર વંદન છે, નમન છે. આપને ખૂબ જ ઠાકોરજી સુખ આપે, બળ આપે, કારણ કે આપે પણ એમની જે ભાવ હતો આપના ભાવને એણે પૂર્ણ કરવામાં ખૂબ સહકાર આપ્યો છે. અને હરીશભાઈનું કહેવું ત્યાં સુધી છે કે એમને કંઈ પણ શ્રમ પણ કરવો પડ્યો હોય, કોઈ કામ કરવું પડ્યું હોય, જેવું કે હીરા ઘસીને પણ એમને કદાચ ઘર ચલાવવું પડ્યું હોય તો એમાં એમને પૂરેપૂરો સહકાર આપ્યો છે અને ખૂબ એમને બળ આપ્યું છે. તો આપ પણ બહુ ભાગ્યશાળી છો કે આપને એવા જીવનસાથી મળ્યા છે. ઠાકોરજી આપની જોડી કાયમ રાખે અને એવી ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે આપને ખૂબ બળ આપે, ખૂબ સુખ, શાંતિ અને એમની ભક્તિ આપે. આપના ચરણોમાં ખૂબ ખૂબ વંદન. હવે થોડુંક તમે એમનું દોયું ભરાય એવું છે, પણ તમે જે પરિસ્થિતિમાંથી નીકળ્યા પણ ઠાકોરજીને એમના તમે ગુણગાન કે એમનો પ્રત્યેનો જે તમારો ભાવ ક્યારેય ઓછો નથી થવા દીધો અને એમને ખૂબ સપોર્ટ આપ્યો છે. તો તમે પણ તમારું પોતાનું કંઈક ભાવ વ્યક્ત કરશો. મને પણ પહેલાં એવું હતું કે આ શું બધું એમ,
પણ પછી મને ઠાકોરજી ઉપજાવ્યું ને તો મને એમ થયું ના ના આ બધું સાચું કરે છે એમ જે કરે છે જે કરે છે એને સત્ય જ ઠાકોરના સુખ છે. માટે છે. એને સહાયમાં ઊભી છું અડધા હોય એટલે એમ મને પછી મને એવું તમે થયું. ખૂબ સહકાર આપ્યો મતલબ, કારણ કે એ વખતે મુશ્કેલી ઘરની ઘણી બધી હોય, આર્થિક સમસ્યા હોય, પૈસાઓની જરૂર અને પડતી હોય. ઘરેથી નીકળ્યા હોય ને તારે એટલું ટેન્શન રહે કે અજાણ્યામાં ઢાઢી લીલા કરવા જઈશ ના જઈને એનું શું છે સવારમાં એમ થાય મને. પણ બધું જે થાય એ બધું તમે કંઈક કામમાં પણ ઘણો બધો સહકાર આપ્યો છે એવું મેં સાંભળ્યું છે. હીરા કિશન મને ઘણું એને સપોર્ટ કરેલો. સપોર્ટ કર્યો. જેવી તાણ હતી ને એમાં હું તાણમાં ઓલી થઈ ગઈ ખૂબ ખૂબ સરસ. પરવેરી. તાણ ઘણી હતી અમારે પણ મેં કોઈ દી પીરમાં કાંઈ કોઈ બતાવવા દિવસ નથી કાંઈ દીધી. કોઈ દી પૂછે એનું મેં કોઈ દી કાંઈ હા કીધું જ નહીં કે મારા આમ છે એમ બધું આમ મુઠ્ઠી રાખીને બધું અત્યાર સુધી ખૂબ જ પ્રેરણાદાયી કિસ્સો કહેવાય કે આપણે સમર્પણ, ત્યાગ અને બલિદાનની જો કોઈ પ્રેરણા મૂર્તિ હોય પણ જે છે એ મારા અત્યારે આ ઢાઢીને થાય ને એ બધું હાસું જે આપ્યું એ સુખ ભગવાને આપ્યું. અમારે એક દિનનો સમય એવો હતો ને હતો કે સોનાનો ચેન વેચીને પણ અમે ખાધેલું છે. મારા કન્યાદાનનો સેન મને કે વેચજો તો તારે ચેન કે આપે. છતાં ભાડું પૂર્ણ ભરવાના પૂરો એને પૈસા નહોતા પરિશ્રમ મેં કે કરેલો. ચેન વેચી દો આપણે મારે સોનું છે ને એ નથી જોતું મારે 300 હોય એ બધું મારે બધું બરાબર છે એમ સોનું વેચીને ભાડું ભરીને અને ઘર ચલાવ્યું છું બધાને. પણ અત્યારે અમને ઠાકોરજીએ બહુ રૂડું બહુ કર્યું સુખ આપ્યું છે. એ ખરેખર તમારી જે આ ત્યાગ, બલિદાન, સમર્પણ ને ઠાકોરજી કોઈને બધું જ પૂછ્યું નહોતું. પપ્પા અમને વિઢાતા હોત અને એમ ચેન વેચ્યો એમ કીધું ને તો અમને કેમ ન કીધું એમ. અને તમે ચેન વેચ નહીં આ કે તાર ચેન કાઢી નાખી. વાંધો નહીં તમે તાર હાલો. અને હું હારે હોત ને આવું મેં કીધું હું કોઈ દી નહીં કહું મારે ચેન હું લેવીશ નાખ્યું. આપણે આપણું ભરણ પોષણ હાટું થઈને જ કાઢવાનું છે ને એમ. ખૂબ સપોર્ટ તમે આપ્યો છે અને ખરેખર આપ પણ બહુ ઠાકોરજી આપને ખૂબ- ભેગા અમારે ઘણા રહેતા હતા હગાવાલા તોય એમ રાખીને એને આવી તાણીથી તોય એમ રાખેલા છે. સગાવાલા 2 મહિના 3 મહિના તોય મેં નથી ના પાડી કે અમારી પરિસ્થિતિ મતલબ એવી છે. પરિસ્થિતિ તમે બતાવો અને આ મનોરથમાં જાય તારે મારે બાટલો ગયો હોય 2 દી ખમણ ખાઈને હોતા ને છોકરાને મેં ઉપર હોય મકાન માલિક એને ઘરે ચા દૂધ કરીને પાયેલું છે એવી રીતે એમ પરિસ્થિતિ રહેલા તમે બતાવવા છે. નથી હા દીધી. બતાવવાની મુઠ્ઠી આમ રાખીને રહ્યા પણ અત્યારે એટલું ખૂબ સુખ છે ને. સુખ છે. અમારે કાનો નાનો હતો 2 વર્ષનો. એ 2 વર્ષનો ખાનાને હું મૂકીને ઢાઢીલા કરવા ગયો હતો. હાજો માંદો હોય તો ક્યારેક માંદો હોય તો આપણે તારીખ તો આવેલી હોય તો એ વખતે તાવ આવતો હોય તો એમ કહે કે મને આ છોકરાને તાવ આવ્યો છે તો હું કાલે નહીં આવું. અને છતાં હું એને મૂકીને વ્યો જતો હતો. છતાં એમ કહેતા કે તમે અંતર અહીંનું ટેન્શન છોડો ને જાઓ. ખરેખર આવું પાત્ર મળવું મુશ્કેલ છે. એ ઠાકોરજીની કૃપા હોય હરેશભાઈ તો જ મળે, કારણ કે જે તમારો ભાવ છે એ પૂર્ણ ત્યારે જ થાય કે એમનો 50% એ હાલતા થાય ત્યારે એમ કે દવાખાને લઈ જજો પણ હું કે તમે અહીંનું ટેન્શન ન લેતા બધું થઈ રહે છે તમે ઢાઢી લેલા કરી આવો તમે તાર. ખરેખર ખૂબ જ આપના ચરણોમાં કોટી કોટી વંદન. અને આપ ઠાકોરજી આપને ખૂબ સુખ આપે, શાંતિ આપે અને આવો નવો ભાવ કાયમ જળવાય રહે. અત્યારે અમે તો એવું જ ધાર્યું છે. અમે ધાર્યું નહોતું ને એવું અમને ઠાકોરજીએ રૂડું કર્યું છે. અમારા મનમાં નહોતું આવું કે અમારે આવું થાય છે એક આગળ. વસ્તુ છે હરીશભાઈ કે ઠાકોરજી કસોટી લેતા હોય એ પાક્કું છે, પણ તમે એમાં દૃઢતા રાખો, તમે એમાંથી વિમુખ ન થાવ. પરીક્ષા પણ કરતા હોય ઘણી વખત હા, કે તમે એનાથી વિમુખ થાવ છો કે એટલું દુઃખ આપી તો આ જો છોડી દેશે ઠાકોરજી જરાક એવું વિચારતા હોય આપણી પરીક્ષા કરતા હોય તે કે આને ફૂલ દુઃખ આપું એકદમ જો છતાંય મારી સાથે સંબંધ છોડે છે કે નહીં એવું એ વિચારતા હોય. છતાં આપણે સંબંધની સાથ ઠાકોર જ્યારે છોડ્યો ગમે એવી પરિસ્થિતિ આવી ગઈ તોય આપણે ઠાકોરજીને મૂક્યા જ નથી. સારું કામ હોય મોડું હોય તોય અમને મૂકીને વયા ગયેલા છે. તોય અમે પસાર અમે થયા છીએ. મારા દીકરો રહેતા હતા, દેરી રહેતા હતા, ભાઈ ઘણો સપોર્ટ આપતા હતા. ખરેખર નમન છે આપને. ખૂબ જ પ્રેરણાદાયી આપનો સંઘર્ષ રહ્યો જીવનનો, અને ગમે એવી પરિસ્થિતિ પણ આપણે ઠાકોરજીથી વિમુખ નથી થયા, અને આજે આપ સર્વે સુખ ભોગવી રહ્યા છો એનું પૂર્ણ ઠાકોરજીને જ એનો યશ જાય છે. આ બધી પરિસ્થિતિમાંથી નીકળ્યા પછી ભાવનગરથી આગળ તમને મુખ્ય સપોર્ટ કોનો રહ્યો? ભાવનગર તમે નોકરી છોડી? ભાવનગર નોકરી છોડી પછી હું બોટાદ આવી ગયો, ભાંભણ પાછો આવી ગયો. પછી તો ત્યાં 4 મહિના રહ્યો હતો ભાવનગર. પછી હું છે ત્યાં રજા નથી મળતી એટલે મેં કીધું હવે આપણે તો આ નહીં રહી એકવી, એટલે ત્યાંથી નોકરી છોડી દીધી. પછી હું ભાંભણ આવ્યા પછી હું કામે બેસતો હતો, હીરા ઘસવા બેસી ગયો હતો. પછી એમાં નાની કાકા મને એકદમ મળ્યા. મને કે હરેશ શું કરે છો એમ. અમારા નાની કાકા છે, મારા બાપાના કાકા દીકરા ભાઈ, બહુ ભાવિક છે. પછી મને એક દી મળ્યા, મને કે હરેશ તું શું કરે? મેં કહ્યું અત્યારે હું કામે જાઉં. તો મને કે તારે મારે ત્યાં આવવું હોય તો આવી જાય એમ, મારે જરૂર છે માણસની એસોટમાં નોકરી ઉપર. જે વાંધો ને આવી જાવ ને કાકા. પણ મેં કાકાને એ વખતે શોખ કર્યો. મેં કીધું કાકા
મારે એક તમને વિનંતી કરવાની છે કે મને ક્યારેક તમારા મનોરથમાં જવા ના નહીં પડવાની. બાકી હું મારો એ એક ભાવ આ છે. મારો એક ભાવ છે. તો કાકા જે વાંધો નહીં, તું તમે તારા મનોરથમાં જાય અને આવી શકે. મને એનો બહુ સપોર્ટ સારો મળેલો છે. ખૂબ સહકાર રહ્યો એમનો અને એ પણ ભાવિક છે. 2-2.5 વર્ષ મેં એનામાં કામ કર્યું, પણ બહુ દિલથી એને બહુ સહકાર આપ્યો છે. સહકાર આપ્યો. ખૂબ ખૂબ સરસ. ખરેખર એ પણ ધન્યવાદને પાત્ર છે કે આપના જે ભાવ હતો એમ પરિપૂર્ણ કરવામાં એમનો પૂરો સહકાર રહ્યો. નારાયણભાઈનો આપના ભાવને પૂરો કરવામાં એક આપને સમજી શક્યા, આપના ભાવને સમજી શક્યા અને આપને જ્યાં જ્યાં મનોરથ જવામાં આપની ઈચ્છા હતી એમને પૂર્ણ. એની લાગણી પૂરી હતી. મને એ કે ના ના હરેશ, તારે મનોરથ કરવાની છૂટ, તારે બીજી બધી છૂટ તમ તારે. મને પૂછવાનું પણ નહીં, અને હું પૂછતો પણ નહોતો કે કાકા હું પહેલાં અહીંયા આગળ મનોરથ કરવા જવાનો. બીજે દી હું આવું ને તો મને પૂછે કે ક્યાં મનોરથ હતો કાલે, એમ સીધા મને એમ પૂછતા હતા. કારણ કે એ પણ નારાયણભાઈ સારા એવા કીર્તનકાર છે હા, અને સમાજ કીર્તનમાં પોતે પણ કીર્તન ગાઈને આનંદ લેવડાવે છે. એટલે એમને પણ ઠાકોરજી પ્રત્યે ભાવ હતો, આપને પણ ઠાકોરજી પ્રત્યે ભાવ હતો. એટલે ઠાકોરજીએ Match એવાનો મિલાપ કરાવ્યો કરાવ્યો. કે આપનો ભાવ પૂર્ણ થયો. એટલે એમને પણ બહુ ખરેખર ધન્યવાદને પાત્ર છે કે આપે એમને ખૂબ પ્રોત્સાહન આપ્યું અને આ સ્થાનને આપ પ્રાપ્ત કર્યું છે. ખરેખર એમને પણ ખૂબ ખૂબ વંદન છે. હવે ત્યારબાદ સુરત આવવાનું ક્યારે થયું? સુરત આવવાનું મારે 2003માં થયું. આમ આપણે નાગજીભાઈ ગણેશભાઈ બાંભણવાળા, એને અડાજણમાં સુરત નવો ફ્લેટ બનાવ્યો અને એને ત્યાં મનોરથનું આયોજન કરેલું. તો એ વખતે મને આમંત્રણ આપ્યું, મને ને હીરાલાલને, કે તમારે બેને આપણે ત્યાં દાઢીલા કરવા આવવાનું છે સુરત. મેં કીધું વાંધો નહીં. એ વખતે હું કાકાનામાં જ નોકરી કરતો હતો, નારાયણ કાકાનામાં જ તે. છતાં મેં કીધું હું આવીશ એમ. હીરાલાલને કીધું આપણે જવું પડશે, નાગજીભાઈનો આગ્રહ છે. એટલે મેં કીધું તમે ભાવનગરથી આવો, હું ભાંભણથી સુરત આવ્યો અને નાગજીભાઈને ત્યાં મનોરથ કર્યો. એ વખતે અમારા કાનાનો જન્મ થયેલો એ જ અરસામાં 4 દિવસ થયેલા હું આ દાઢીલા કરવા આવેલો. પછી ત્યાં દાઢીલામાં બાબુલાલ કેરિયાવાળા, ઈશ્વરભાઈ કેરિયાવાળા, એ ત્યાં દાઢીલા જોવા આવેલા. એ અડાજણ રહેતા છે એક વખતે. એટલે નજીકમાં એને ઘરની આજુબાજુ મનોરથ હતો, એટલે એવડે આમંત્રણ હોય એટલે આવેલા. એ વખતે જાદવભાઈ મેલાણાવાળા, આપણે ભાણિયાભાઈ થાય છે ગોરધનભાઈને, એના એ પણ આવેલા. અને એ બધા જાદવભાઈ ને બાબુલાલ એ બધા મિત્ર તરીકે એકબીજાના રિલેશન ધંધાના, એટલે એ બધા બાજુમાં બેઠા છે ને દાઢીલા ચાલુ થઈ. પછી જોતા હતા. પછી જાદવભાઈએ કીધું કે આ હરેશ ઢાઢણ જે બન્યો છે ને એ હરેશ ભાંભણના, બે ભાંભણના જ છે, હીરાલાલ હરેશ બે. પણ હરેશને આપણે અહીં સુરત લઈ લેવો છે, તો તમારી ઓફિસમાં કેમ થાય એમ, તમે લઈ લેશો એમ. તો બાબુલાલને ઠાકોરજી ઉપજાયું કે વાંધો નહીં લઈ લો કે. એટલે સવારે દાઢીલા પૂરી થઈ એટલે મને જાદવભાઈ, અમે જ્યાં સાજ ઉતારતા ત્યાં અમને મળવા આવ્યા. મને કે હરેશ તારે સુરત વી આવવું છે. મેં એને એમ કીધું જમવાની તકલીફ પડે, ક્યાં જમવું, ક્યાં રહેવું. એટલે મેં કીધું મારે નથી આવવું એમ. તો કે એ ચિંતા છોડ બધી, કે આપણે એક ઓફિસ એવી તને ગોતી દો કે ત્યારે જમવાનું ત્યાં મળી રહે, રહેવાનું ત્યાં, અને નોકરી ત્યાં જ કરવાની. એટલે તારે કાંઈ બહાર જવા પણ જ નહીં. મેં કીધું એવું હોય તો હું આવું, તો મારે આવું જ છે. ઘણી મારી ઈચ્છા છે સુરત આવવાની ધંધા માટે. મારે ઘર સામાન્ય, એટલે મેં કીધું આપણે કંઈક રળવાની ગણતરી તો હોય જ તે એમ. તો મેં કીધું વાંધો નહીં તો આવી એમ, એવું બધી સુવિધા મળતી હોય તો આવી. તો મને કહે તો આપણે બાબુલાલ કેરિયાવાળા છે એને આપણે એની ઓફિસમાં તારે જવાનું છે. તો આપણે સવારમાં આપણે તું આરામ કરીને આવે, પછી મને ફોન કરે એટલે પછી આપણે એની ઓફિસે મળી આવી એમ. કે કીધી તું આવીશ નહીં કઈ રીતે બધું. એટલે મેં કીધું મેં વાંધો નહીં, હું તમને 11 વાગ્યા ફોન કરીશ, બપોરે ઘડીક આરામ કરી લો 2-3 કલાક, પછી જાવી એમ. પછી 11 વાગ્યે જઈએ. મેં જાદવભાઈને ફોન કર્યો, પછી હાલો હું ફ્રી થઈ ગયો હતો, તમે આવો અહીંયા. તો એ વખતે હું મારા બેનના ઘરે ઉતરેલો, મારા બેન નહીં રહેતા હતા. ત્યાં આવ્યા, મને લઈ ગયા. પછી બાબુલાલની ઓફિસે ગયા. મને કે આ બાબુ મામા કે એ આપણે કિશોર માલદાર રહ્યા ને એના મામા થાય, એટલે એની મામાની છાપ. એના ભાઈ ભીખાલાલ, ઈશ્વરભાઈ, એ ત્રણે એના મામા તરીકે સંબોધે બધા. ઈસા મામા, ભીખા મામા, બાબુ મામા એમ. ત્યાં બાબુ મામા. અને આ ઓફિસમાં તારે રહેવાનું, ઉપર ફ્લેટ છે એમાં જમવાનું રહેવાનું બધી સુવિધા ત્યાં જ છે. એટલે તારે કંઈ બહાર નીકળવા પણ નથી. મેં વાંધો નહીં. તો બાબુલાલે મને કીધું, મને કે તો હરેશ તું ક્યારે આવીશ. મેં કીધું અત્યારે હું બોટાદ મારા કાકા ત્યાં છું, તો એને મારા અઠવાડિયું અગો તો કહેવું પડે કે ભાઈ મારા સુરત કાકા જવું છે, તો તમે બીજા કોઈ માણસની વ્યવસ્થા કરી લેજો. એટલે મારે એને અઠવાડિયું અગો કહેવું પડે. એટલે હું અઠવાડિયા પછી આવીશ.
તો કે વાંધો નહીં, તારી જ્યારે ઈચ્છા હોય તો તું વી આવજે, તો ગમે ત્યારે વી આવજે, તમ તારે બસ છૂટ. પછી તે દી સાંજે હું નીકળી જાઉં બોટાદ આવવા માટે, ભાંભણ આવવા માટે સુરતથી. બીજે દી કાકાને વાત કરી ઓફિસે આવીને, કાકા મેં કીધું મારે સુરત જવું છે તો જાઉં છું હું, તમે કોઈક બીજા માણસને મારી જગ્યાએ ગોઠવી દો એમ. પછી વાંધો નહીં, તારી ઈચ્છા હોય તો જા, તમ તારે વાંધો નહીં, મને કંઈ વાંધો નથી. પછી 8 દિવસ પછી હું સુરત આવ્યો અને સીધો બાબુલાલની ઓફિસે ઉતર્યો. અને ત્યાં રહેવાનું, જમવાનું બધું ત્યાં 2 ટક 3 ટક જમવાનું. અને ઈશ્વરભાઈ એ એના નાના ભાઈ બાબુલાલના, પણ એનો મને બહુ સપોર્ટ મળેલો. એ પણ ભાવિક છે. હા, એ પણ ભાવિક, એને બહુ લાગણી હતી મારા પ્રત્યે. બાબુલાલને બહુ લાગણી, ભીખાલાલ એવા 3 ભાઈ અને બહુ મારા પ્રત્યે બહુ સહકાર એનો. એ વખતે મારી માથે 4 લાખનું કરજ, મારા બાપાને માથે 4 લાખનું કરજ. ઘર પરિવારના બધા લગ્ન કર્યા, બધાના બહેનોના મારા લગ્ન કર્યા. ખેતીની કમાણીમાં કાંઈ આવક નહીં, આવી બધી પરિસ્થિતિ. એટલે બાબુલાલને ખબર પડી કે હરેશને માથે વ્યાજ ચડે છે એમ. હું ખાલી જીના 2 મહિના જ બેઠો છું, ત્યાં બાબુલાલ એક દી મને ઓફિસમાં એના કેબિનમાં મને બોલાવ્યો. એ વખતે બરોબર દિવાળી આવતી હતી, રજા. એટલે મને કે તું દિવાળીએ જાણે તો તાર પપ્પા પાસેથી લિસ્ટ કરાવતો આવજે, કે કેટલા કોને આપણે દેવાના છે. બીજું વાંધો નહીં, હાલો હું કરાવતો આવીશ. મને કે આપણે હું ભરી દઉં તને, તારે વ્યાજ ચડતું બંધ થઈ જાય, એટલે એમ સારું પડે તને એમ, ફ્રી થઈ જાય. અને તું મને ધીમે ધીમે વળાવજે એમ. મારે ઓફિસમાં તું નોકરી કરે છો, ધીમે ધીમે વળાવજે. બીજું વાંધો નહીં. પછી દિવાળી પછી હું આવ્યો તો લિસ્ટ બનાવીને આવ્યો, કોને કેટલા દેવાના હતા. તો 4.25 લાખ રૂપિયા ભરવાના થતા હતા. બાબુલાલને એવું નહોતું કે એટલા હશે એમ, છતાં બાબુલાલે એક શબ્દ બોલ્યા વગર કે મને કે વાંધો નહીં, તારે બધું થઈ જશે કે. બાબુલાલનો મને ખૂબ સપોર્ટ રહ્યો. અને એ વખતે હિંમતલાલ કંથારિયાનો પણ મને ખૂબ સપોર્ટ હતો. પછી હિંમતલાલ કંથારિયા અવારનવાર એના બાબુલાલની ઓફિસે આવતા હતા અને મારા ટચમાં હતા, પરિચયમાં હતા, એટલે મારા પટેલના હિસાબે. તો હિંમતલાલને પછી વાત કરી બાબુલાલે કે હરેશને આમ છે, તો આપણે બધાએ થઈને એને થોડું કરી સહકાર આપ્યું. તો હિંમતલાલ જે વાંધો નહીં, હું આપી ચાલો કે મારા જોગા કે એમ. એટલે હિંમતલાલે 1 લાખ રૂપિયા આપ્યા હતા અને 3.25 લાખ રૂપિયા બાબુલાલ કેરિયાવાળાએ આપ્યા હતા મને. તમારું આખું બધું એટલે 4.25 લાખ રૂપિયા મારે એ 2 થઈને મને ભરી દીધા હતા, કર્જમાંથી મુક્ત કરાવ્યા. બીજો એ સવાલ એ થાય કે એ વખતે જે તમે ઈશ્વરભાઈ અને બાબુભાઈને ત્યાં તમે કામે બેસતા, તો એમણે તમને ધાડીલા માટે કઈ છૂટછાટ આપી હતી? હા, બાબુલાલે મને પૂરેપૂરો સપોર્ટ કરેલો ધાડીલા કરવા માટે. એ થાય ને કે એક તો કર્જ ભર્યું હોય, માથે પૈસા, એમનો પોતાનો બોજ તો તમે લીધો, તો એમને એમ હોય કે કેમ વળાવશે, છૂટછાટ આપી. છતાં બાબુલાલે ગમે ત્યારે રજા લેવા જાવ ને, બાબુલાલે મને ત્યારે ના જ પાડી ધાડીલા કરવા માટે. મહિનામાં 3 વખત જવાનું થયું હોય ને દેશમાં, ગામડે, તોય મને કીધું છે અંદર જઈ આવ્યા, ચારેય ના નથી પાડી. અને 1 દિવસનો પણ પગાર નથી કાપ્યો, 12 મહિનાનો મને પગાર આપ્યો. મતલબ ધાડીલા કરવા જાવ છો તમારું કામ એનું ચાલુ, છતાંય આપણે દિવસો પડે તો મને પગાર નથી કાપ્યો એને. ખૂબ સમર્પણનો ભાવ કહેવાય કે જે તમારી ઠાકોરજી પ્રત્યેની જે લાગણી અને એમાં એમને પૂરો ભાવ પૂર્ણ કર્યો. ખૂબ સરસ, ખરેખર ધન્યવાદને પણ પાત્ર છે. આપણે એમને પણ વંદન કરીએ. હવે એક મહત્ત્વનો પ્રશ્ન, અને ખરેખર મને તો ખાસ જાણવાની ઈચ્છા છે કે આપણે ક્યારેય પણ ધાડીલામાં મેં જોયું છે, આપ દરેક પદ ખૂબ જ સારી રીતે, કંઠસ્થ રીતે, ક્યારેય તમે કોઈ બુકમાં કે કીર્તન સંગ્રહમાં જોયા વગર આપ ગાઈ શકો છો. આ બધા પદો આપને કંઠસ્થ છે, એમનો મહાવરો છે કે પછી ઠાકોરજીની પૂર્ણ કૃપા? ઠાકોરજીની કૃપા. મને ઘણા કીર્તન આવડે છે. કારણ કે ક્યારેય મેં ધાડીલામાં નથી જોયું કે તમે ક્યારેય કોઈ પણ નાની બુક કે કીર્તન સંગ્રહમાંથી જોઈ અને એક પણ પદ ગાયું હોય. મારે જોવું નથી પડતું, એ ઠાકોરજીની પૂર્ણ કૃપા છે. કારણ કે એના માટે પણ મહાવરો જોઈએ. મારે એક કીર્તન પાકું કર્યા પછી બીજી વાર મારે પોથી ખોલવી ન પડે, એના માટે પાકું થઈ ગયું. એટલે પછી પાકું એવા મને 250 જેવા કીર્તન આવડે છે અને સાખ્યું ઘણી આવડે છે. એટલે કદાચ 48 કલાક એક ધરી ધાડીલા ચાલુ રાખવાની થઈ હોય ને, તો મારે કીર્તન એક બીજું ન આવે, એક ગાયા પછી બીજું એનું કીર્તન બીજા ગાવામાં ન આવે, જોયા વગર પણ ગાઈ શકું. હા, જોયા વગર હું ગાઈ શકું. તો એક વચ્ચે એ સવાલ થયો કે કંઈક એવો ઢાડીલાનો અનુભવ કયો કે જ્યાં તમને ખૂબ આનંદ આવ્યો હોય? કારણ કે મેં સાંભળ્યું છે કે એક વખત એવી ઢાડીલા હતી કે જ્યાં 7-8 ઢાડીને ઢાઢરના પાત્ર હતા. હા, ભિયાળ અણકોટ પ્રસંગ હતો. આપણે દિવાળી પર જે દશમનો નહીં, કારતક વધ 60નો અણકોટ હોય છે, ભિયાળ લાલજી.
ત્યાં આપણે અણકોટ પ્રસંગ હતો ત્યાં અમે ગયેલા, હું ને ભરતભાઈ આપણે દાઢી. પછી એ વખતે ગોરધનભાઈ હાજર હતા, એટલે ગોરધનભાઈ ને રામજીભાઈ હતા. ગોરધનભાઈ ને રામજીભાઈ સાથ થઈ ગયો, મેં અને ભરતે થઈ ગયો. પ્રકાશભાઈ હાજર હતા તો પ્રકાશભાઈ સાથ થઈ ગયો. પછી સાવરકુંડલાના 2 ભાઈ છે, પહેલા ઓલા નીરવ ને મિતેશ, એ ભાઈ બે હાજર હતા તો એ 2 ભાઈ સાથ થઈ ગયો. એવા એમાં બીજા 2 કોઈક ભાઈ હતા, એ કંઈક દલખાણીયાના હોય કે આજુબાજુના ગામડાના કંઈક હોય. ટોટલ અમે 9 દાઢી દાઢણ હતા તેથી પણ એવો આનંદ આવેલો. ભીમજીભાઈ આપણે તેથી હાજર હતા, પ્રમુખ ભીમજીભાઈ કોઠારી. તો તેને પણ કીધું કે જેટલા દાઢી દાઢણ હાજર છો ને એ બધા દાઢી દાઢણ તૈયાર થઈ જાવ કે આજ લેવો છે. બસ આજ વૈષ્ણવને આનંદ કરાવો બધા એમ. એટલે કદાચ પ્રથમ વખત હશે કે 9 દાઢી એક સાથે 9 દાઢી દાઢણ અમે હતા ત્યારે, અને બહુ આનંદ કર્યો. આખી રાત દાઢી લાગી. ખૂબ જ સ્મરણવાળું હા. એક સમય કહેવાય કે એના સ્મરણો તમને હંમેશા યાદ રહેશે. હવે એક પ્રશ્ન એ પણ થાય કે તમે દાઢી ને દાઢણ 2 પાત્રનો સ્વાંગ સજો છો, બરાબર? તો તમને મનમાં ક્યારેક એવું ખરું કે હું દાઢી થાવ કે દાઢણ થાવ, કે પછી મનોરથીને ત્યાં જે વ્યવસ્થા પ્રમાણે તમે દાઢી કે દાઢણ બંનેના સ્વાંગ સજવા માટે હંમેશા તૈયાર હો? શરૂઆત તો મારી દાઢણથી જ થયેલી. શરૂઆત પહેલાં હું દાઢણ જ થતો હતો, દાઢી ઓછો થતો, દાઢી થતો જ નહોતો. પહેલાં હું છે ગોરધનભાઈ અરે હું દાઢણ થતો, પછી એ આપણે વલ્લભભાઈ, પછી હીરાલાલ, અને પછી હીરાલાલ ચાલી ગયા, પછી ભરતભાઈ તૈયાર થઈ ગયા હતા દાઢીમાં. એટલે ભરતભાઈ સાથે મેં ઘણી દાઢી લાગેલી છે. અને પછી ભરતભાઈ દાઢણ થતો હતો. એટલે પહેલાં ભરતભાઈ જ્યાં હજી દાઢી થતા ને ત્યાં હજી લગભગ હું દાઢણ જ થયો છું. અને છતાં અમુક જગ્યાએ એવું બન્યું હોય કે ત્યાં દાઢીની ખોટ પડતી હોય, દાઢણ હાજર હોય, કે માનો કે આપણે જનકભાઈ શિહોરવાળા છે તો એ ત્યાં દાઢણ થાય છે, તો એને અરે મારે થવાનું થયું હોય તો દાઢી થવું પડે. પહેલાં તો દાઢણ જ થતા, પછી ભરતભાઈ બેન કર્યું એટલે પછી મારે તો શું છે, પછી તો આ નીરવભાઈ રે થવાનું થયું, જનકભાઈ રે થવાનું થયું, પછી બીજા કોઈ ગમે એને યાર મુકેશભાઈ રહેશે તો મુકેશભાઈ રે દાઢણ થવું પડે, જયરાજભાઈ રે થવાનું થયું હોય તો મારે દાઢણ થવું પડે, નીરવભાઈ રે થવું હોય તો મારે દાઢી થવું પડે, જનક હારે થવું હોય તો દાઢી થવું પડે, કેમ કે એ 2 દાઢણ જ થાય. જ્યાં જે જરૂરિયાત પ્રમાણે આપણે સામાવાળાનો ભાવ પૂરો કરવી. હા, આપણે તો ઠાકોરજીના ગુણગાન ગાવા, દાઢી થાય કે દાઢણ થાય એમાં કે, અને સામેવાળાનું કામ સચવાય. આપણે તો ઠાકોરજીના જસ ગાવાના છે કોઈ પણ પાત્રમાં, કોઈ પણ સોંગમાં કરીએ, બરાબર? આપણે તો એટલે આપણને કાંઈ એવું ઓલું નથી એમ. હવે કાયમ દાઢી લીલા કરવા જવાનું થાય એટલે આવા જવાના ખર્ચા થાય, તો એના માટે કોઈ ન્યોછાવરની આપને અપેક્ષા હતી કે કોઈ આપને આગ્રહ કરેલો કે કોઈ આજ્ઞા કરેલી કે હવે ન્યોછાવર તું લે? ના, એવું આપણે જ્યારે વિચાર્યું જ નથી કે આપણને કોઈ નોછાવર આપે એવું. આપણે તો ઠાકોરજીના જસ ગાવા હતા તો એ પૈસા લઈને કેમ ગાવાય એમ. આપણને પહેલાં એવો ભાવ હતો કે આપણે એમને ગાવાય એમ. આપણે મનમાં એવું હતું જ નહીં, સ્વાર્થ એવો નહોતો. સ્વાર્થ આપણે કાંઈ એવા લેવાનો કે વૃત્તિ એવી કાંઈ હતી જ નહીં. અને આપણે એમને દાઢીલા ઘણી કરી. પછી કાયમ દાઢીલા કરવા જવાનું થાય, બહાર ગામ છે ગમે ને આપણે આઘું જવાનું થાય, કાંઈથી સુરતથી 500 કિલોમીટર તો ભાડા થાય, 2 દિવસનું કામ ખોટી થાય. એટલે અમુક ભગવતીઓ આપણા ગામના ભવન દાદા છે, દામજીત દાદા છે, જવર દાદા છે, એ બધા મને એક દાણ આજ્ઞા કરી. મને કે હરેશ, તારે કે આ કાયમ દાઢીલા કરવાની છે, એટલે તારી પરિસ્થિતિ સામાન્ય છે, એટલે તારે છે ને નિભાવ ખર્ચ માટે, નિભાવ ખર્ચ છે કે ભાડું જે તને આપે ને તો તારે લઈ લેવાનું, ના નહીં પાડવાની. તારે 1 રૂપિયો માગવાનો નહીં, કોઈની પાસે ક્યારેય માગવાનું નહીં. અને અત્યાર સુધીમાં મેં જે કોઈની પાસે 1 રૂપિયો માગ્યો નહીં. આપે તો લેવાના, નો આપે તો આપણા ખર્ચે દાઢીલા કરીને વી આવવાનું, પણ ક્યારેય કોઈની પાસે 1 રૂપિયો નહીં માગવાનો. મેં કહ્યું ઓકે, વાંધો નહીં દાદા. મેં જો તમારી ઈચ્છા હોય જે આપે એ લઈ લઈશ, ક્યારેય માગીશ નહીં કોઈની પાસે. એ આપણો ભાવ અત્યારે જ છે, કોઈ પાસે આપણે રૂપિયા માગતા નથી. જે આપે તો આપણે લેવી છીએ, અને ન આપે તો આપણે કંઈ કહેતા નથી કે મને આપો તમે એમ. અને મને આજ્ઞા કરી કે તું લેવા મેં નકર તારે આ પરિસ્થિતિ, હા સામાન્ય ઘર છે, તું નહીં લે તો આ તું લાંબુ પહોંચીને તો ટેકી નહીં આમાં. અને તારે કે આ ઠાકોરજીનું કાર્ય તું જીવતા હોય તારે કરવાનું છે. આપણું ગમે આમાં વૈષ્ણવનો ભાવ પૂરો કરવો હોય તો કઈ રીતે કરીએ છીએ એમ. કારણ કે એ તો આપણા ગ્રંથોમાં પણ છે કે દ્રવ્ય વગેરે આપણે આપણો નિભાવ પણ ન કરી શકીએ. એટલે એ ભગવતીની આજ્ઞા આપણે શિરે ધરી અને જે કાંઈ ન્યોછાવર સ્વેચ્છાએ આપે એ કરી, અને આપનો એ જ ભાવ આજે પણ છે, બરાબર? આપણે તો જો કે એમનું સ્મરણ જરૂર કરવું પડે, ગૌલોકવાસી ગોરધનભાઈ, કે હરીશભાઈ આપને તો ખ્યાલ છે કે એમને આપને રાગ રાગણીમાં ખૂબ જ સુંદર ભાવ સાથે ઠાકોરજીના એમને ગુણાનુવાદ કર્યા છે અને ખૂબ આનંદ લેવડાવ્યો છે. ગૌલોકવાસી ગોરધનભાઈ સાથે આપના સ્મરણો, આપે એમની સાથે કોઈ પ્રથમ દાઢીલા કરી હોય, આપને એમને કંઈ પણ કોઈ પ્રેરણા આપી હોય તો એના પ્રસંગો આપણે યાદ કરવા ઘટે. કારણ કે એમનું પણ ખૂબ
સારું એવું યોગદાન છે આપણા પુષ્ટિ સંપ્રદાયમાં. એમને જે રાગ રાગણીબદ્ધ કીર્તનો જે ગાયા છે એ પણ પૂરા સમર્પણ ભાવથી. તો થોડા સ્મરણો આપ તાજા કરશો. હા, ગોરધનભાઈ સાથે મેં ઘણી દાઢીલા કરી. ગોરધનભાઈ સાથે મેં ઘણી દાઢીલા. ગોરધનભાઈને મારા પ્રત્યે બહુ સારો એવો ભાવ હતો કે આ છોકરો તૈયાર થાય તો મને શાંતિ થાય. મારા ગયા પછી કે ના કે મેં જે આ બધું ઊભું કર્યું છે એવું આ તૈયાર કરે છે આ છોકરાઓ. પરંપરા વારસો જળવાય રહે. હું અને ભરત જ્યારે આ દાઢીલા કરતા એટલે એને બહુ આનંદ થતો કે ના હવે મને શાંતિ થઈ ગઈ. શાંતિ, મારો ગૌલોકવાસ થાય તો મને કે હવે શાંતિ થાય છે કે ના મેં જે કર્યું છે એવું આ બે છોકરાએ ઊભું કર્યું છે એટલે કે ના મને કે શાંતિ થાય છે. એવું મને ભરતને બેને કીધેલું કે તમે બે છોકરા તૈયાર થયા એટલે બહુ મને શાંતિ છે કે એવું ગોરધનભાઈ ઘણી દાણ અમને કીધું અને અમને ઘણું શીખવાડેલું પણ એ ગોરધનભાઈ રાગ ઘણા શીખવાડેલા. આપણે ક્યાંય પણ આપણને ક્ષતિ રહી ગઈ હોય તો સતી રહી તો શીખવાડતા પણ હોત. સૃષ્ટિમાં રાગ રાગણી આપણી સૃષ્ટિમાં રાગ રાગણી લાવ્યા હોય તો ગોરધનભાઈ ને રામજીભાઈ જ લાવ્યા છે. પહેલાં તો આપણે જીલણિયા કીર્તન ગાતા હતા. રાગ રાગણીની શરૂઆત જો કરી હોય તો ગોરધનભાઈ ને રામજીભાઈ. ખૂબ સુરમાં તાલમાં ભાવથી કીર્તન. અને એની કેસેટો રામજીભાઈની ગોરધનભાઈની કેસેટ સાંભળીને જ અમે હું ભરત તૈયાર થયા. બસ અમે કાંઈ ક્લાસમાં કે કાંઈ શીખવા નહીં જ ગયા. એમને જે ગાયેલા પદો એનું શ્રવણ કરી કેવી રીતે ગાય છે, ક્યાં એને લય તાલ કઈ રીતે એ બધું અમે પછી ક્યારેક દાઢીલા કરતા હોય તો આપણે સન્મુખ જોયો હોય કઈ રીતે નૃત્ય કરે કઈ રીતે એ બધું અમે જોયું ને એ રીતે અમે શીખ્યા. તમે જે આ નૃત્ય કરો છો પહેલા તો શરૂઆતમાં કંઈક સંકોચ થતો હશે, હવે તો આમ તમે પૂર્ણ ભાવથી કરો છો તો હવે કંઈ આમ સંકોચ થાય ખરો? ના હવે કાંઈ ન થાય. પહેલાં એવું થતું, પહેલાં શરમ થતી હોય કઈ રીતે આપણે તાલમાં તબલું ક્યાંય વાગતું હોય ને આપણે નૃત્ય ક્યાંય કરતા એવું બનતું હોય. પણ હવે એવું નથી થતું. હવે ઠાકોરજીની ભગવતીની ખૂબ કૃપા કૃપા છે. એટલે હવે આપણે ગોરધનભાઈને યાદ કરી તો ગોરધનભાઈ અને રામજીભાઈ એમની જોડ પણ ખૂબ જ સુંદર. બહુ આનંદ લેવડાવ્યો. સૃષ્ટિમાં જો ગણીએ તો છેલ્લા અરસામાં એમને ખૂબ આનંદ લેવડાવ્યો છે. રાગ રાગણીના પદોમાં એમના પદો તો મેં પણ શ્રવણ વારંવાર કર્યા છે. તો રામજીભાઈ સાથે કંઈ આપના એવા પ્રસંગો હોય અને એમને આપને પણ કંઈ પ્રેરણા કરી હોય? વેરાવળ એકદાન અનુભાઈ સોની આપણે ટ્રસ્ટી છે ભિયાળ વેરાવળ મનોરથ. ત્યાં મને ગોરધનભાઈ અને રામજીભાઈને ત્રણેયને આમંત્રણ અનુભાઈને ત્યાં મનોરથમાં દાઢીમાં અમે ગયા દાઢીલા કરી. પછી દાઢીલા કરી બહુ મજા આવી. રાત આખી રાત દાઢીલા કરી, સાંજે 10 વાગ્યાથી સવાર સુધી. પછી સવારે દાઢી લીલા પૂરી થઈ પછી સાજ ઉતારતા ને એ વખતે ગોરધનભાઈ ને રામજીભાઈ ખૂબ મારી ઉપર રાજી થઈ ગયા અને મને ખૂબ આશીર્વાદ આપ્યા કે નહીં હરેશ તારું કામ એકદમ પરફેક્ટ રેડી તૈયાર થઈ ગયો છો. પણ આપણે તો પરિસ્થિતિ થોડીક સામાન્ય એટલે આપણે થોડુંક એમ કેવી દાંત કાઢતા કે ઠાકોરજી પણ હામું નહીં જોતા ગયા. રામજીભાઈને એમ કીધું આપણે આ ઠાકોરજીના કામ તો કર્યું છે, એના ગુણગાન ગાવ્યું છે, પણ ઠાકોરજી આપણે આમ નથી જોતા. રામજીભાઈ તેથી મને આશીર્વાદ આપેલો કે જા એક દિન સમય તું ફોર વ્હીલર લઈને દાઢીલા કરીશ. અને એ આજે મને આશીર્વાદ ફેડ્યા છે. મતલબ તમારો ભાવ એ એવો રાખો, સમર્પણના ભાવથી તમે કરતા રહો, ઠાકોરજી ખરેખર કૃપા કરશે. તો એના આશીર્વાદ ખરેખર એ પરમ ભગવતીને પણ ખૂબ જ વંદન અને એના ચરણોમાં પણ કોટી કોટી દંડવત પ્રણામ. તેથી રાજી થયા અને મને આશીર્વાદ આપ્યા કે જા તારી ઉપર ઠાકોરજી કૃપા કરશે. કે એમણે પણ ખૂબ જ આપણને આનંદ લેવડાવ્યો છે અને ખૂબ ભાવિક હતા અને આજે પણ એમને સમય મળે તે આપણને કંઈક ને કંઈ કીર્તનનો રસ આપણને આપતા રહ્યા છે. જો કે એમ હરીશભાઈ આપણે જોઈએ તો આ દાઢીલાની વાત ચાલે છે તો સાથે સાથે કહી દઉં, કદાચ મારી કાંઈ ભૂલ ના હોય તો, કે ઠાકોરજીએ આપણને વચન આપેલું છે કે જ્યાં પણ મારા જશ ગવાતા હશે, જ્યાં પણ આ ખેલ મનોરથો થતા હશે ત્યાં હું મારા આંતરિક જૂથ સાથે પધારીશ. અને ખરેખર ઠાકોરજીનો આહિરભાવ દાઢી દાઢણમાં પણ હોય છે. સવાર સુધી એ જે કાંઈ પરિશ્રમ કરે ત્યારબાદ વૈષ્ણવ એમના ચરણ સ્પર્શ કરી અને એમને દંડવત પ્રણામ કરતા હોય છે. તો આપણે વૈષ્ણવે એ પણ ખ્યાલ રાખવો પડે કે આપણી પુષ્ટિ ભક્તિ પ્રમાણે કે આપણાથી કંઈ પણ એમના પ્રત્યે અપરાધ ન થઈ જાય એવો ભાવ જો હોય તો ખરેખર આપણી જે આ પુષ્ટિ ભક્તિ છે એને સાર્થક થઈ કહેવાય. આપણાથી કંઈ કટુ વચન ન કહેવાય જાય એ મર્યાદા એ જાળવવી એ આપણી બહુ ફરજ બને. તમને ગોકુળ જવાની ઈચ્છા ક્યારે થઈ અને એ ક્યારે પૂર્ણ થઈ? પ્રથમ વખત ગોકુળ જવાની ઈચ્છા તો ઘણા ટાઈમથી મને હતી. દાઢીલા ચાલુ કરી એટલે પછી મને એમ થયું નાના ગોકુળ આપણે એકદમ જાવી, પણ આપણી પરિસ્થિતિ એવી એટલે આપણે જઈ શકતા નહોતા. ટિકિટ ભાડાના આપણી પાસે પૈસા ન હોય એટલે પછી એકવાર દામજી દાદા અને આપણે જીટી ઇટાલિયા સાહેબ એના ફેમિલી જતા હતા ગોકુળ. તો દામજી દાદાએ મને પૂછ્યું કે હરીશ તારે ગોકુળ આવવું છે એમ. હું દાદા કેવી રીતે આવ્યો કે એમ.
તો દાદા કે તું ચિંતા છોડ તમ તારે એમ સીવ્યું ને એમ પછી વાંધો ને હાલો ને આવું તો મેં કીધું હું એકલો ને એમ બે માણા એવી મારે હું એકલો આવું ને ઓલી ઘરે રહી જાય મારા ઘરના તો એને મેં કીધું એ સાથે હોય તો બેને સાથે પૈપાન થાય ઠાકોરજીના દર્શન થાય તો મેં દાદાને વાત કરી મેં કીધું દાદા અમારે બે માણાને આવું તો જે વાંધો ને બે આવો કે ટિકિટ તારી લેવા દઈ છે કે તારી ચિંતા નહીં જીટી ઇટાલિયા સાહેબે મારી તેથી પહેલી ટિકિટ લીધી હતી ગોકુળ જવાની હા અને 1999માં હું પહેલી વાર ગોકુળ ગયેલો એની સાથે ત્યાં તમારો જે ભાવ હા જે પહેલો ભાવ અમારે ના જીટી ઇટાલિયા સાહેબે પૂરો કરેલો મહામંડપ કેટલા કર્યા મહામંડપ મેં 31 મહામંડપમાં દાઢીલા કરી હા અને આમ તો મેં ગણાય મંડપના દર્શન તો 35-36 મંડપના દર્શન ટોટલ થયા આ 31 તો દાઢીલાવાળા છે સાત સજીને મેં દાઢીલા કરેલી 31 મહામંડપમાં એટલે 31 તો એ બાકી તો અમુક જગ્યાએ આપણે દાઢી ન થયા ખાલી દર્શન ગયા હોય તો એવા 5-6 મંડપ કર્યા એટલે મેં 36-37 મંડપ કરેલા ટોટલ દાઢીલા કેટલી કરી ટોટલ દાઢીલા મેં અત્યાર સુધીમાં 348 દાઢીલા મેં અત્યાર સુધીમાં કરી છે મતલબ સતત તમે રોજ એક દિવસ કરો તો એક વર્ષ ચાલે એવી ખૂબ જ કૃપાપાત્ર ભગવદી છો આપ કે આટલો બધો આપને અલૌકિક લાભ લીધો છે તમને પ્રથમ મોબાઈલ કે ગાડી ઘરની જે બાઇક જે કયો એ મતલબ જરૂરિયાતવાળી વસ્તુ તમે ક્યારે મેળવી 2004માં મેં પહેલી બાઇક લીધી એ આપણે મનહરભાઈ કાકડિયા એમના પપ્પાનો મનોરથ 2004માં ત્યારે હું ભરતભાઈ અને વિક્રમભાઈ અને જયરાજભાઈ ચારે દાઢી હતા એના મનોરથમાં અને ત્યારે અમને એને 25,000 રૂપિયા ચારેને નોછાવર કરેલી તો 25,000 રૂપિયા મારા આવ્યા ને તો એ વખતે મને એમ થયું કે લાવને એક આપણે ગાડી નથી તો એક 2 વ્હીલ ગાડી લઈએ અવર જવરમાં સારું પડે અને કંઈ કીર્તન મનોરથમાં કંઈ જવું હોય સુરતમાં રહેવું હોય તો કંઈ રિક્ષામાં જવું કરતાં તો પછી ગાડી લઈને જવું સારું પડે એમ એટલે મેં 15,500 રૂપિયાની જૂની બાઇક લીધી એ વખતે હા 25,000 રૂપિયા આવ્યા ને એમાં મેં પહેલી ગાડી લીધી અને ફોન પ્રમાણે ફોનની પછી જરૂરિયાત પડતી હતી બધાના ફોન આવે દાઢી સંપર્ક માટે ઓફિસે ફોન આવે પણ એ શેઠને આપણને બોલાવે કે ભાઈ હરીશ તારો ફોન છે એમ કરીને આપણે પછી વાત કરવી પડે એટલે પછી એમ થયું કે લાવવાના બધા ફોને વાપરે છે તો આપણે ફોન લેવી તો જસમતભાઈ દાઢોદર જસમતભાઈ વિરડી આપણે સુરત ટ્રસ્ટના મંત્રી શ્રી એને 2005માં એના નૂતન ગ્રહે મનોરથ કરેલો તેમાં હું ને જારજભાઈ બે દાઢીમાં તો જસમતભાઈ અમને એ વખતે 7500 રૂપિયાની નોછાવર કરેલી મને જારજભાઈને તો 7500 રૂપિયા આવ્યા તો આપણે એમ થયું કે લાવો ને એક મોબાઈલ લેવી તો એ વખતે પહેલો મોબાઈલ મેં લીધો 6700 રૂપિયાનો એ પહેલાં પેલું ડબલું આવતું હતું જે નાની સાઈઝનો ફોન એ લીધેલો તો એમાં ઈચ્છા મારી પૂરી બધી ઈચ્છા થઈ અને વ્યવસ્થાના ભાગરૂપે જે જરૂરિયાતવાળી વસ્તુ મેળવી પછી ગાડી મેં 18 વર્ષ જૂની લીધી હતી છતાં મેં 18 વર્ષ એ ગાડી હાંકી પછી હમણાં 2023માં મનહરભાઈ ફરીથી એના ધર્મપત્નીનો મનોરથ જ્યારે કર્યો 2023માં ત્યારે હું ને નીરવ બે દાઢીમાં તો એ વખતે અમને મનહરભાઈ સારી નોછાવર કરેલી દાઢીને 51,000 રૂપિયા તો એ વખતે એમ થયું કે હવે લાવવાના 18 વર્ષથી આ જૂની ગાડી હાંચવી છે તો 51,000 રૂપિયા આવ્યા છે તો નવી ગાડી લેવી તો એ વખતે પછી મેં નવી ગાડી લીધી બે ગાડી મારે આવી જૂની અને નવી તો એ મનહરભાઈના મનોરથ થકી જ આવી છે એટલે મનોહરભાઈના ખૂબ ખૂબ મને એના સહકાર મળેલો છે ખરેખર એમનો પણ એ પણ ખૂબ ભાવિક છે અને એમને પણ જ્યાં જરૂર પડે ત્યાં હરીશભાઈ અત્યાર સુધીમાં 1992થી લઈને 2024 સુધીની સફર ખૂબ જ પરિશ્રમ કર્યો સંઘર્ષ કર્યો ચડતી પડતી આ બધામાંથી પસાર થઈ અને અત્યારે આપ ખૂબ શાંતિ અનુભવો છો કોઈ જાતની ઉલ્લેખ કોઈ પરેશાની નથી વૈષ્ણવમાં વાસ તો ભગવદીનો હવે વૈષ્ણવમાં જ વાસ છે વૈષ્ણવનો પણ ક્યારે અપરાધ નહીં કરવો ભગવદીનો પણ ક્યારે અપરાધ નહીં કરવો તો ખૂબ સુખી છું મારે કોઈ જાતની તકલીફ નથી ઠાકોરજીની અને ભગવદીની કૃપાથી મને અત્યારે ઠાકોરજીએ ઘણું આપ્યું છે એટલે અત્યારે એકદમ શાંતિ છે મને અને મનોરથ કરવાની પણ અત્યારે ખૂબ મજા આવે છે મને ગમે ત્યાં જવું હોય અને પ્રાઇવેટ હું ધંધો કરું છું એટલે કોઈની મારે રજા ન લેવી પડે ગમે ત્યાં હું જઈ શકું છું એટલે અત્યારે મને ખૂબ આનંદ છે ઠાકોરજીએ ફૂલ છૂટ આપી છે એમ દાઢીલા તારે જેટલી કરવી એટલી કરી એમ એવી કૃપા કરી છે મારી ઉપર અત્યારે કે જે તમે પહેલાં વચ્ચે કીધું ને કે ગમે તેવી તકલીફ પડી ગમે એવી પરિસ્થિતિ હું ઠાકોરજીથી વિમુખ નથી થયો અને આ આપણે સંદેશ એ જ આપવો રહ્યો કે ઠાકોરજીથી ગમે એવી પરિસ્થિતિમાંથી એનાથી વિમુખ નહીં થાવ તો એનું આ પ્રત્યક્ષ
એક ઉદાહરણ છે. હા, પહેલાં જ્યારે તકલીફ હતી તે હું દામજીદાને ઘણીવાર રજૂઆત કરતો કે દાદા હું ઠાકોરજીના એટલા જસ ગાઉં, ઠાકોરજીનું એટલું કાર્ય કરું, તો ઠાકોરજી મારી સામું કેમ નહીં જોતા હોય? હું એને ઘણી દાન એવા પ્રશ્ન પૂછું તો દાદા મને એમ કે ઠાકોરજી તારી પરીક્ષા કરતા હોય એટલે તારે મૂંઝાવાનું નહીં, ગમે તેથી તને દેશે દેશે ને દેશે જ તે, એની પણ એવી ભાવના એમ. ખરેખર એ પણ કૃપાપાત્ર ભગવતી છે કે અમને આપને ખૂબ પ્રોત્સાહન આપ્યું, બરાબર, અને આપનું હૃદય પણ ભરાઈ આવ્યું છે. એના ઉપરથી એક પ્રતીત થાય છે કે ખરેખર ભગવતીઓને આપની ઉપર ખૂબ લાગણી હતી. હા, એ કે તારી પરીક્ષા કરતા હોય એટલે તારે મૂંઝાવાનું નહીં. એ ઠાકોરજી તારી કે એવી પરીક્ષા કરતા હોય કે તને એટલું દુઃખ આપવું, એટલું તને ઓલું કરવું, પછી તું જો મારું ભજન છોડી દેશો કે નહીં છોડતો એ જોતા હોય એ કે, જોતા હોય છે. અને છતાં તું નહીં છોડતો ને એટલે તારે એને ન છૂટકે દેવું પડશે કે ગમે ત્યારે દેવું પડશે એ અંતર્યામી છે. હરેશભાઈ, સુરત આવ્યા પછી તમને બીજા કોઈ ભગવતીઓનો કોઈ સપોર્ટ મળ્યો હોય એવો કોઈ? હા, સુરત આવ્યા પછી મારી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઘણા વૈષ્ણવ મને સપોર્ટ કરેલો છે. જેમાં કે આપણે સુરત હવેલીના પ્રમુખ નાગજી દાદા સાલપરાવાળા, એને મને ઘણો સપોર્ટ કરેલો. કેમ કે મારા છોકરાને જ્યારે એડમિશન લેવાનું હતું ગજેરા વિદ્યાભવનમાં, ત્યારે એડમિશન મને નહોતું મળતું, પણ નાગજી દાદાએ મને કીધું કે જા આચાર્યભાઈ જા, હું તને ફોન કરી દઉં છું, તને લઈ લઈ શકે છોકરાને. એને મને ફોન કરાવી દીધો અને એડમિશન એને અપાઈ દીધું. પછી 2 વર્ષ સુધી મારી છોકરીની એને ફી પણ ભરી સ્કૂલની, નાગજી દાદા સાલપરાવાળાએ. પછી નાગજી દાદાના ઘરનાનો મને સપોર્ટ છે. 2006માં જ્યારે પાણી આવ્યું ત્યારે હું કેશવ પાર્કમાં રહેતો હતો, પંડોળની સામે. એ વખતે મારું નીચે મકાન હતું રહેવાનું, એટલે હા, નીચાણવાળો વિસ્તાર, એટલે પાણી ભરાઈ ગયું હતું અને આખું ઘર ડૂબી ગયું હતું, એટલે બધું પલળી ગયું હતું. એટલે પલળી ગયું પછી એટલે નાગજી દાદાના ઘરના એ કાચીને ગૌરી કાચીને પણ ખબર કે હરેશની પરિસ્થિતિ થોડીક મોડી વિકસે, એટલે આપણે એને કે પૂછવી એમ કે કેમ છે તને એમ. એટલે મને એનો ફોન આવ્યો કે હરેશ તારા કેમ થયું છે? મેં કીધું મારે બધું પહેલી તો ગયું છે પણ ઠાકર ઈચ્છા એમ. તો તેથી મને ગૌરી કાચીએ પણ ઘરે બોલાવ્યો હતો. મને કે તારે જે કરિયાણું જોતું એ લઈ જા કે મારા ઘરે. તેથી એને મને કરિયાણું પણ ઘણું આપેલું અને અવારનવાર સપોર્ટ કરેલો નાગજી દાદાએ. પછી વેલજીભાઈ ચેટા છે રતનવાવાળા, એને પણ મને બહુ સારો સપોર્ટ કરેલો. જસમતભાઈ ઢાઢોદર, એને સપોર્ટ કરેલો સારો. હિંમતલાલ કંતારિયા છે, ભીખાલાલ કેરિયા, બાબુલાલ કેરિયા, ઈશ્વરભાઈ કેરિયા, દીપકભાઈ કેરિયાએ મને ઘણો સપોર્ટ કરેલો કે ગમે ત્યારે મારે ઓફિસે કંઈક ને કંઈક તારે લઈ જવું એમ. હીરા બાબતથી આપણે ડાયમંડનું કામ, એટલે ઘણી વાર મને બોલાવે, ડાયમંડ બાબતથી કંઈક કામ હોય તો મને વાત કરજે એમ. એટલે એને ઘણા મને સપોર્ટ કરેલો. પછી ડૉક્ટર વજેશ લીંબાણી, હા, ડૉક્ટર સાહેબનો પણ મને ઘણો સપોર્ટ છે. કેમ કે જે દિનો એને દવાખાનું કર્યું ને તે દિનો એને કંઈક ગમે આપણા ફેમિલી ડૉક્ટર તરીકે હું ત્યાં જાઉં છું, તો ગમે ત્યારે મારે કે મારા ઘરનાને કે છોકરાને ગમે કંઈક તકલીફ થાય ને આપણે ગયા હોય તો મારી ફી એને અડધી જ લીધી કાયમ માટે. 500 રૂપિયાની ફી હોય તો મને 200 જ લે, 300 પાછા આપે, ચિઠ્ઠી લખીને કે આ ચિઠ્ઠી બહાર આપજો. એટલે પેલી છોકરી જે બેઠી હોય કમ્પાઉન્ડર, તો એ મને 300 પાછા આપે. ડૉક્ટર સાહેબનો પણ ઘણો સપોર્ટ છે. હરેશભાઈ, ઠાકોરજી પ્રત્યેનો આપનો જે ભાવ છે, એમની પ્રત્યે જે આપની શ્રદ્ધા છે, તો આપનો કોઈ ઠાકોરજી પ્રત્યેનો કોઈ એવો અનુભવ કે જેમાં આપને ખૂબ ભાવ પ્રગટ થયો હોય? હા, એક એવો બનાવ બનેલો. ભીમજીભાઈ આપણે જ્યારે હાજર હતા, ભીમજીભાઈ ભોજ કોઠારી પ્રમુખ સાહેબ, અને ગોકુળ અધિક માસમાં મહામંડપ હતો. 2004 અધિક શ્રાવણ માસમાં મહામંડપ હતો. એ વખતે મને અને ભરતભાઈ આપણે દાઢી ને બેને આમંત્રણ દાઢી તરીકે, અને અમે ગયેલા ત્યાં ગોકુળ. તો અમે ગોકુળ ગયા અને ઉતર્યા અને હવેલીમાં ગયા તો પ્રમુખ સાહેબે અમને ભાડ્યા, મને અને ભરતને આવતા, એટલે રાજી થઈ ગયા ભીમજીભાઈ. એ કે દાઢીને પધાર્યા છે તો આજે જ એક દાઢીલા કરી નાખ્યું એમ. આપણે મનોરથ 6નો હતો પણ અમે 30ને દી પહોંચી ગયા હતા, 2 દી અગાઉ. ભરતનું કહેવાય એમ થતું હતું, એ જે આપણે આજ પહોંચ્યા છીએ અને આ 30 છે કે આજનો 30 તો કે મનોરથ કરવો છે એમ. આપણે મને એમ પૂછતા હતા, મને કે આપણે 6ની કે દાઢીલા કરી હતા, આજ કાંઈ નથી. ભીમજીભાઈનો એવો ભાવ હતો કે દાઢીલા આ તો ગોકુળ છે, ગમે ત્યારે દાઢીલા કરો તો કે આને મહામંડપ છે, અધિક માસ હતો એટલે ગમે ત્યારે તમે દાઢીલા કરી શકો એમ. તો ભરત મને કે આપણે દાઢીલા કે આજ નથી કરવી, આપણે 6ની જ કરવી. એટલે મને કે તું બાનું કાઢ દે કે મને ઝાડા થઈ ગયા છે. એ તને પૂછે ને તને મળે એટલે તું એમ કહી દે કે ભીમજીભાઈ આજ નહીં જ થાય, મને ઝાડા થઈ ગયા છે. એટલે ભરત મને આવું શીખવાડ્યું. એટલે મેં કીધું વાંધો નહીં, એટલે હું કહી દઈશ એમ. એટલે પછી નાય ધોઈને ઉપરથી એઠેમ આવ્યા, મને પછી ભીમજીભાઈ મળ્યા. એટલે મને કે કેમ છે, કિન્યા ગયું છે ને? એટલે મેં કીધું ભીમજીભાઈ મને ઝાડા જેવું થઈ ગયું છે, એટલે આજ રહેવા દઈએ, આપણે 6ની દાઢીલા કરશું. હકીકત મને ઝાડા નથી થયેલા, હું ખોટું બોલ્યો. તો તેથી ઠાકોરજીએ મને સાંજ પડીને ત્યાં ઝાડા કરી દીધા. બોલો, સાક્ષાત્કાર તરત થઈ. અમે વ્રજમાં આવીને ખોટું બોલ્યા
એટલે આ ઠાકોરજી સહન ન કરી ગયા અને એવા ભગવતી સામે હું ખોટું બોલ્યો. આછી રાત મને ઝાડા રહ્યા, ઉલટી થાય, ઝાડા થાય, કોઈ વાત મેં કીધું ક્યાં જાઉં એમ થઈ ગયું. ભરતને મેં કીધું આ ભરત આ ખોટું બોલ્યા એનો પરિણામ આવ્યું, આવજો તો ખરો તું મારે ભોગવવું પડ્યું તારા હિસાબે. મેં કીધું તે મને શીખવાડ્યું ને મારે ભોગવવું પડે છે. આપણે આનાથી એક એ શીખ લેવાની રહે કે આપણે કોઈ દી ભગવતી કે ઠાકોરજી સન્મુખ ક્યારે ખોટું નહીં બોલવાનું. ત્યારથી મેં નિયમ લીધું, મેં કોઈ પણ ભગવતીને જ્યારે ખોટું નહીં કહેવાનું, કહેવું તો સાચું કહેવું, ખોટું ક્યારે નહીં કહેવાનું. કોઈ ભગવતીને કે વૈષ્ણવને રમાડવાનો નહીં. ઠાકોરજી સામે તે ક્યારે ખોટું નહીં બોલવાનું. સાક્ષાત્કાર થઈ ગયો પછી તો શું છે, બીજે દિવસ સવારે દવાખાને જવું પડ્યું. આપણે વિનુભાઈ વીડી વકીલ મને દવાખાને લઈ ગયા. મને કે હાલ દવાખાને કે 2 દિવસ પછી કાલ દાઢી કાલ શું કરીશ કે એમ કરીને દવાખાને લઈ ગયા. દવા લીધી, 1 ટક પીધી તારે રેડી. પ્રગટ પ્રમાણ મેં આ વિનુભાઈને મેં કીધું આ ભીમજીભાઈ સામે ખોટું બોલ્યા છે અને આવું ઠાકોરજી આવું બતાવ્યું છે. ખરેખર આમાંથી આપણે બહુ મોટો ઉપદેશ અને પ્રેરણા લેવી રહે કે ભગવતીઓ કે ઠાકોરજી સન્મુખ ક્યારે પણ ખોટું ન બોલવું, એનો અપરાધ પડે. અપરાધ વૈષ્ણવનો તો ક્યારેય અપરાધ નહીં કરવાનો. નકર ઠાકોરજી 1 મિનિટ પણ નહીં સહન કરે. ઠાકોરજી એમ કહે છે મારો અપરાધ તમે કરશો ને તો હું સહન કરી લઈશ, પણ મારા વૈષ્ણવનો અપરાધ કરશો ને તો હું ક્યારેય નહીં સહન કરું. હા, એટલે મારા વૈષ્ણવનો અપરાધ હું ક્યારેય સહન નહીં કરું, તમને તરત એનો જવાબ આપીશ. ઠાકોરજી એમ કહે છે મારો અપરાધ તમે કરશો તો વાંધો નહીં, સહન કરી લઈશ. મને વૈષ્ણવ બહુ વાલા, મને વૈષ્ણવ બહુ. એટલે વૈષ્ણવ પ્રત્યે તો બહુ સારો એવો ભાવ રાખવો. ગમે એવો વૈષ્ણવ હોય તો બહુ ઊંચો ભાવ રાખવો. દિનતા ભાવ પજ્ય લાગવું વૈષ્ણવને. બધા વૈષ્ણવમાં ઠાકોરજીના દર્શન છે, ખરેખર દિનતાનો માર્ગ છે અને બધા વૈષ્ણવમાં તમારે ઠાકોરજીના દર્શન કરવા એવો ભાવ રાખવો. ખૂબ ખૂબ આપે જે પ્રેરણાદાયી જે પ્રસંગ કહ્યો છે એનાથી આપણે સૌએ પ્રેરણા લેવી રહી કે હંમેશા કોઈ પણ વૈષ્ણવ હોય એના પ્રત્યે દિનતાનો ભાવ રાખો, સમર્પણ ભાવ રાખો, પ્રેમ ભાવ રાખો કે હરેક ભગવતીના હૃદયમાં ઠાકોરજી બિરાજમાન છે એવો ઉત્તમ ભાવ રાખી આપણે એવું જીવન જીવવું. હરીભાઈ, આ ઢાઢી લીલાની પરંપરા ક્યારથી ચાલી આવે છે? ઢાઢી લીલાની પરંપરા રામા અવતાર વખતથી છે, ત્રેતાયુગથી. જ્યારે અયોધ્યામાં દશરથ નંદન રામચંદ્ર ભગવાનનો જન્મ થયો ત્યારે પણ ઢાઢેણ હતા અને એ વખતે પણ એના રામચંદ્ર ભગવાનના જસ ગાવા આવેલા. ઢાઢી ઢાઢણ એક જ્ઞાતિ છે, એટલે એ ઠાકોરજીના પ્રાગટ હોય ને તેથી જસ ગાવા જાય, જેવા તેવાના જસ ગાતા નથી. રામાવતારમાં રામચંદ્ર ભગવાનના જસ ગાયા ઢાઢી ઢાઢણે. ત્રેતામાં દ્વાપર યુગમાં કૃષ્ણ અવતાર, નંદરાને ત્યાં ઢાઢી ઢાઢણ પધાર્યા અને કૃષ્ણને વધાઈ આપી, કૃષ્ણના જસ ગાયા. કળિયુગમાં વલ્લભકુળના પ્રાગટના જસ ગાયા, પછી વલ્લભકુળના બાળકોના જસ ગાયા. આપણા રઘુનાથજીના લાલ ગોપાલલાલ એના પણ જસ ગાયા ઢાઢી ઢાઢણે. ગોપેન્દ્રલાલના જસ ગાયા, જમનેશ મહારાજના જસ ગાયા. આ પરંપરા રામા અવતારથી ચાલી આવે છે ઢાઢી ઢાઢણની અને અત્યારે પણ એ ચાલુ જ છે. ચાલો આપણે ઠાકોરજીને પણ વિનંતી કરીએ કે આ પરંપરાને આવી જ રીતે ચાલુ રાખે અને ચલાવે અને વૈષ્ણવ એનો ખૂબ આનંદ લે એવી આપણે ઠાકોરજીની ચરણોમાં વિનંતી કરીએ. હરીશભાઈ, કદાચ હું મારો અનુભવ કહું તો હું આપણી સૃષ્ટિમાં તો ઢાઢીલા ઘણા વર્ષોથી કરું છું અને બીજા ઘરોમાં પણ ઢાઢીલાના કંઈ પણ આવા સુંદર મજાના મનોરથો હોય તો જતો હોઉં છું. પણ મેં હમણાં જ એક લેખ વાંચ્યો કે ઢાઢીલાની વર્ષોથી બહુ જૂની પરંપરા છે અને એમની એક અલગ મર્યાદા છે, એક મેન્ડ છે. એ પરંપરા વિસરાતી જાય છે કે માનો કે આપણી જે ગુસાઈજીએ જે આપણી પ્રણાલિકા બનાવી, સમયના રાગો, સમયના પદો, એ જે પ્રણાલિકાની જાળવણી વર્ષોથી જે થતી આવી છે એ અત્યારે વિસરાતી જતી હોય એવું લાગે છે. હા, મને એવું લાગે છે થોડુંક. કેમ કે અત્યારે આપણા કીર્તનિયાઓ છે જે ઢાઢી ઢાઢણ છે અમુક, એ જે ટાઈમ અનુસાર જે કીર્તન આવતા હોય, રાગ આવતા હોય, એ ગાતા હોય તો સારું શોભે. કે જેમ કે ભોપાલી રાગ છે તો ભોપાલી રાગથી સવારે 5 વાગ્યા પછી કરો તો જ સારો લાગે. વહેલા સવારમાં 5 થી 7ના ગાળામાં એ રાગ થાય તો એ રાગથી બપોરે ગાવ તો ન શોભે. તો ભોપાલી રાગ તમારે સવારે જ ગાવો પડે. તો અમુક એવા રાગ ઘણા એવા છે કે એનો ટાઈમ જોઈને ગાય તો એ બધું શોભે. અને એ મેન પુષ્ટિ માર્ગની જે પ્રણાલિકા છે, મેન છે. મારે બધા વૈષ્ણવને એ જ સંદેશ દેવો કે જે કીર્તનિયાઓ છે, ઢાઢી ઢાઢણો છે, એ જે ટાઈમ અનુસાર કીર્તન કરતા હોય, સમય અનુસાર જે કીર્તન કરતા હોય તો સારું. મર્યાદા માર્ગમાં પણ નારાયણ સ્વામી આપણે ઓલા ભજનિક હતા, ભજનિક થઈ ગયા તો એ તે રાગ ધારી ભજન ગાતા હતા. રાગનો ટાઈમ હોય એ રાગ જ એ વખતે કરતા હતા.
સમય માનો કે પ્રમાણે. શિવરનની રાખ છે તો રાતે 2 થી 3 ના ગાળામાં એ બહુ શોભે, સારો સમય લાગે. હોય ને. હા, એનો સમય. માલકુશ રાખ છે તો 12 વાગે આજુબાજુ કરો તો એ વખતે એનો જમાવટ સારી હોય. યમન રાખ છે, યમન કલ્યાણ એ શરૂઆતનો રાગ છે. ઓપનિંગ રાખ છે, ગમે ત્યારે તમે ઓપનિંગ કરો ઢાઢીલા તો એ વખતે કરો તો સારો લાગે. જેમ કે તમે સવારે 5 વાગે યમન કલ્યાણ કરો હા, તો તો એ ન શોભે. નો શોભે ને. 5 વાગ્યા પછી તમારે કરવો હોય તો ભોપાલી જ કરવો પડે. વિભાસ, ભોપાલી એ બધા રાગ સારા લાગે એમ. અને બીજું એક હરેશભાઈ, કદાચ મારી ભૂલ હોય તો ક્ષમા કરજો, કે અત્યારે જે મૂળ ભાવ છે એ વિસરાતો જાતો એવું લાગે છે, કે જે આપણે ઠાકોરજીને જે રાજી કરવા માટે કે ઠાકોરજીને જે રીઝવવા માટે આજે આપણે કીર્તનો કરતા હોય એની જગ્યાએ મૂળ ભાવ છે એ બદલી ગયો હોય એવું લાગે છે, કે આપણે પોતાને આનંદ લેવા માટે આપણે કરતા હોય એવું મને દેખાઈ રહ્યું છે. હા, એવું અત્યારે ઘણું ચાલી રહ્યું છે કે પોતે કેમ આનંદિત થાય, ઠાકોરજીનું કોઈ નથી જોતા. પોતાને કેવી મજા આવે એ મજા જ લે બધા. તો એવું ન હોવું જોઈએ. ખરેખર એ મૂળ પ્રણાલિકા યોગ્ય વિસરાતી નથી. લાગે. આ વૈષ્ણવને કે સમાજને બતાવવા માટે એ કંઈ સારું ન લાગે. ઠાકોરજી કેમાં રાજી થાય છે એ મહત્વનું છે. કારણ કે મારે ઘણી વખત અત્યારે તો આપણા બધા ઓનલાઈન કાર્યક્રમો હોય તો એ વખતે મારે ઘણી વખત એવા મેસેજ પણ આવતા હોય કે આપણે ઠાકોરજીને રાજી કરવાના છે કે આપણે રાજી થવાનું છે. ઠાકોરજીને જ રાજી કરવાના હોય. તો એ મૂળ પ્રશ્ન તો એ જ હતો કે આપણે મૂળ જે પ્રણાલિકા છે એ જળવાય એના માટે આપણે પણ વિનંતી કરીએ તો ઠાકોરજી પણ રાજી રહેશે, વૈષ્ણવ પણ રાજી રહેશે. હા, વૈષ્ણવ પણ રાજી. હરીશભાઈ, કોઈ એવું પદ અષ્ટસખાનું કે કોઈ સાખી કે જેમાં આપ ભાવ વિભોર થઈ જાઓ? હા, એક સાખી મને બહુ ગમે છે. ब्रज जिया को बर दियो प्रगटो सोरठ देश, थोड़े दिन में आऊँगो सबको ग्रह रेश, द्वारामती को मिसलियो पौधारे श्री गोपाल, चातुक की चित्त की गति भय बिरद अरुबाल, नाम निवेदन सब दिए मुस्के श्री रघुवीर तात, मुदित होते हैं जानकी देवकी नंदन भ्रात. એનો થોડોક કંઈ ભાવાર્થ હોય. ઠાકોરજીએ આપણને કીધું બ્રજ જિયા કો બર દિયો, બ્રજમાંથી ઠાકોરજી આપણને વચન આપ્યું કે તેમી પ્રગટો સોરઠ દેશ, તેમી સોરઠમાં પ્રગટો, થોડા દિવસમાં હું આવીશ. તો ક્યારે આવ્યા? દ્વારામતી કો મિસ લિયો પૌધારે શ્રી ગોપાલ. દ્વારામતી એટલે દ્વારકા. દ્વારકા દર્શનના બાને ઠાકોરજી સોરઠમાં પ્રથમ પ્રદેશ કર્યો અને ઠાકોરજીને નામ નિવેદન બધાને આપ્યું. દ્વારામતી કો મિસ લિયો પૌધારે શ્રી ગોપાલ, ચાતुक की चित्त की गति भय बिरद बाल, નામ નિવેદન સબ દિએ મુસ્કે શ્રી રઘુવીર तात. બધા વૈષ્ણવને ઠાકોરજીએ ગોપાલલાલે બધાને નામ નિવેદન આપ્યું. એમાં રઘુનાથજી ખૂબ આનંદિત થઈ ગયા. મુદિત હોત હે જાનકી દેવકી નંદન ભરત. જાનકીજી મૈયા એ પણ એટલા મુદિત આનંદિત થઈ ગયા કે હું મારા લાલાનું આ કાર્ય છે એમ, કે બધા વૈષ્ણવના સુખ આપ્યું, સેવા સમરણ દાનનું સુખ બધું આપ્યું. મુદિત હોત હે જાનકી દેવકી નંદન ભ્રાત. દેવકી નંદન એ ગોપાલલાલના ભાઈ, એ પણ એટલા આનંદિત. વૈષ્ણવને ખૂબ સુખ આપ્યું ગોપાલલાલે એમ, એટલે એટલા આનંદિત છે એમ. તો હરીશભાઈ, આપે જે કંઈ આપણે આ વર્ણન કર્યું એ પ્રમાણે આપે આપના જીવનમાં ખૂબ સંઘર્ષ કર્યો, ખૂબ મુશ્કેલી પરિસ્થિતિ વેઠી. બધી વેઠી, છતાં પણ આપે ઠાકોરજીનું નામ નહીં છોડ્યું. તો આપ છેલ્લે શું પ્રેરણા આપવા ઈચ્છો છો? હું બધાને એ જ કહું છું, વૈષ્ણવ બધા વૈષ્ણવ હોય કે કોઈ પણ અન્ય માર્ગના કે મર્યાદા માર્ગના, કોઈ પણ મારી એ જ વિનંતી કે કાયમ ઠાકોરજીનું સ્મરણ કરવું, તમારે ઠાકોરજીનું નામ લેવું, કોઈ પણ રીતે ઠાકોરજીને ભજવા. મર્યાદા માર્ગમાં તે છે, તે નામ અત્યારે કળયુગમાં નામ આધાર, નામ તમે લેશો તો તમારે કળયુગમાં તમારો ઉદ્ધાર થશે એવું મર્યાદા માર્ગમાં કહે છે. જેની ઉપર શ્રદ્ધા આ હોય, જેની ઉપર જે તમે ધર્મ પાળતા હોય, કોઈ પણ ધર્મ, એમાં તમારે નામ સ્મરણ, કીર્તન, જસ ઠાકોરજીના ગાવા. હું ગાઉં છું ઠાકોરજીના, મને કોઈ ચિંતા જ નથી અત્યારે. મારી સાથે ઠાકોરજી હાજરો હાજર છે. મારે ગમે ત્યારે જે જરૂર પડી છે, મારે ઠાકોરજીએ મારી ઈચ્છા પૂરી કરી છે અત્યાર સુધીમાં. પહેલાં જે મુશ્કેલી હોય બરાબર છે, અત્યારે મારી બધી મુશ્કેલી ઠાકોરજીએ પૂરી કરી છે. ઠાકોરજીનું તમે નામ સ્મરણ તમારી સાથે રાખશો, ઠાકોરજી અવશ્ય ચોક્કસ તમારી તમન્ના બધી પૂરી કરશે. અન્ય આશ્રય કરવાનો નહીં, એક આશ્રયથી ભજો. કળયુગમાં તો આપણે નામ આધાર છે. નામ તમે ઠાકોરજીનું ગમે રીતે લ્યો, કીર્તન ભાવથી, કીર્તન ભક્તિથી, સ્મરણ ભક્તિથી, શ્રવણ ભક્તિથી, કોઈ પણ ભક્તિ કરીને તમે ઠાકોરજીને રીઝવો, તમારી ઈચ્છા પૂરી થાય છે અને તમારો ઉદ્ધાર પણ થાય છે. ખરેખર ખૂબ જ પ્રેરણાદાયી આપનો જીવન પ્રસંગ હતો. આપે ખૂબ ઠાકોરજીના જશ ગાયા છે અને આમાંથી આપણી આવતી પેઢીને અને પૂરા આપણા વૈષ્ણવ સમાજને કંઈ ને કંઈ પ્રેરણા મળે એ હેતુ આપનો સમય આપી આપ પધાર્યા અને ખૂબ જ પ્રસંગ પૂરા
ભાવથી આપે જે વર્ણવ્યો, આપની જે અડગતા છે, ઠાકોરજી પ્રત્યેની એક શ્રદ્ધા છે અને જે આપની ઈચ્છાઓ ફલીભૂત થઈ એનાથી ખૂબ જ પ્રેરણા લેવી રહી. ખરેખર ઠાકોરજી તમને ખૂબ બળ આપે, ખૂબ ભક્તિ આપે અને આવી જ રીતે આપ હંમેશા જ્યાં સુધી ઠાકોરજી આપને આપનો જીવનકાલ છે ત્યાં સુધી ઠાકોરજી સ્વસ્થ જીવન આપે, લાંબી આયુષ્ય આપે અને આપ આ જ રીતે વૈષ્ણવોને આનંદ લેવડાવતા રહ્યો એવી ઠાકોરજીની શ્રી ચરણોમાં વિનંતી. જય ગોપાલ. જય ગોપાલ.